चिन्ताचिन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। હવે ભાગવત શાસ્ત્રનો અર્થ લઈએ તો આનંદરૂપ હરિ અને એમની આનંદરૂપ લીલા. આમાં પહેલો અધિકાર લીલા, એની અંદર હીન, મધ્યમ અને ઉત્તમ 3 પ્રકરણ છે. એમાં અત્યારે ઉત્તમ પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં અધ્યાય 10મો ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાગમન. હવે પારાયણ કરું છું. સૌનક કહે છે, પોતાના ધન માટે સ્પર્ધા કરનાર આતતાઈઓને હણીને જેનો ભોગ અટકાવેલ હતો તેવા ધર્મ ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિરે નાના ભાઈઓ સાથે કેમ પ્રવૃત્તિ કરી અને પછી શું કર્યું? વંશના દાવાગ્નિથી બળેલા વંશના અંકુરને ઉગાડીને મોક્ષ આપનાર હરિ ઈશ્વર યુધિષ્ઠિરને પોતાના રાજ્યમાં બેસાડીને પ્રસન્ન ચિત્તવાળા થયા. ભીષ્મએ કહેલું અને પછી અચ્યુતે કહેલું શ્રવણ કરી ઘણા વધેલા જ્ઞાનથી જેના અમુક બ્રહ્મોના નાશ થયેલો છે તેવા અજીતના આશ્રયવાળા નાના ભાઈઓથી સેવાતા યુધિષ્ઠિરે ઇન્દ્રની પેઠે સમૃદ્ધની હદ સુધીની પૃથ્વીનું રાજ્ય સમુદ્રની હદ સુધીની પૃથ્વીનું રાજ્ય કર્યું. તેના રાજ્યમાં શ્રી કૃષ્ણની ઈચ્છાથી આદિદૈવિક સુખ અને તેવી રીતે ઈચ્છા પ્રમાણે વરસાદ વરસતો પૃથ્વી સર્વકામનાઓ આપનારી થઈ આ વાળી ગાયો આનંદથી નેસડાઓનું દૂધથી સિંચન કરતી હતી. શ્લોક 5. નદીઓ, સમુદ્રો, વનસ્પતિ અને લતાઓ વાળા પર્વતો અને સર્વ ઔષધિઓ ઋતુ પ્રમાણે તેની ઈચ્છા અનુસાર ફલતા હતા. અજાત શત્રુ રાજા હતો ત્યારે આદિઓ, વ્યાધિઓ અને ક્લેશો, દેવ, ભૂત અને અંતઃકરણથી થતા દુઃખો પ્રાણીઓને કોઈ સમયે થતા ન હતા. મિત્રોનો શોક દૂર કરવા અને પોતાની બેનનું પ્રિય કરવાની ઈચ્છાથી કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં રહીને રજા લઈને અને રજા અપાયેલા ભેટીને અને નમન કરીને કેટલાકથી ભેટાયેલા અને નમન કરાયેલા હરિ રસમાં પીરસ્યા. સુભદ્રા, દ્રૌપદી, કુંતી એ વિરાટની પુત્રી અને તેવી રીતે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, ગૌતમ, યમો અને વૃકોદર અને ધૌમ્ય, મત્સ્યસુતા વગેરે સ્ત્રીઓ મૂંઝાઈ જતા સાર્ગધનુષ વાળાનો વિરહ સહન કરી શક્યા નહીં. જેમના રુચિ ઉત્પન્ન કરનાર કીર્તન કરાતા યશનું એકવાર શ્રવણ કરીને દુસ્સંગ તજેલો બુદ્ધિવાળો પુરુષ સત્પુરુષોના સંગોનો ત્યાગ કરી શકતો નથી. તેમની અંદર રાખેલ બુદ્ધિવાળા પૃથાના પુત્રો તેમને વિરહ કેમ સહન કરે? દર્શન, સ્પર્શ, વાતચીત, શયન, આસન અને ભોજન વડે મટકો માર્યા વિના નેત્રોથી જેમનામાં ચિત્ત ભગવાનની પાસે ગયેલા છે તેવા સ્નેહવાળા સંબંધવાળા તે સર્વ તેમના દર્શન કરતા જુદા જુદા સ્થળે ફરતા હતા. 13મો શ્લોક. દેવકીના પુત્ર ઘરમાંથી બહાર પધારે છે ત્યારે અપશુકન ન થાવો એવા વિચારથી બાંધવોની સ્ત્રીઓએ ચિંતાથી ઉભરાઈ આવતા આંસુઓને રોકી રાખ્યા. મૃદંગ, શંખ અને ભેરી, વીણા, પણવ અને ગૌમુખ, ધૂન,
ધૂંધુરી, આનક અને ઘંટા પ્રકારના અને દુંદુબીઓ એક સાથે વાગ્યા. દર્શન કરવાની ઈચ્છાથી મહેલના શિખર ઉપર ચઢેલી કૌરવોની સ્ત્રીઓ પ્રેમ, લજ્જા અને સ્મિત વાળી દ્રષ્ટિથી જોતી શ્રી કૃષ્ણ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતી હતી. અહો, સર્વથી અધિક પ્રિય ગુડાકેશે મોતીઓની માલાઓથી શોભતું રત્નના હાથાવાળું શ્વેત છત્ર ભગવાન ઉપર ધારણ કર્યું. ઉદ્ધવ અને સાત્યકી એ ઘણા અદભુત પંખાઓ ધારણ કર્યા. પુષ્પોની વૃષ્ટિથી છવાતા મધુપતિ માર્ગમાં શોભતા હતા. બીજોએ જુદા જુદા સ્થળે કહેલી નિર્ગુણ અને ગુણવાળાને અયોગ્ય અને યોગ્ય સત્ય આશીષો શ્રવણ કરવામાં આવી. ઉત્તમ શ્લોકમાં ચિત્તવાળી કૌરવના રાજાના શહેરની સ્ત્રીઓનો સર્વના શ્રવણ અને મનને હરનારો એક બીજી સાથેનો ઉત્તમ વાત થયો. આ નિશ્ચય તે પુરાતન પુરુષ પ્રસિદ્ધ છે, જે જગતના આત્મા ઈશ્વર ગુણોની પહેલા જ્યારે જીવો પોતાની અંદર પુરાયેલા હતા અને શક્તિઓ સૂતેલી હતી, ત્યારે એકલા વિશેષ વિનાના પોતાના આત્મામાં રહેલા હતા. તે જ નામ અને રૂપ વિનાના પોતાના સ્વરૂપમાં રૂપ અને નામ કરવાની ઈચ્છા વાળા થઈ પોતાના વીર્ય પ્રેરેલી પ્રકૃતિને સર્જવા ઈચ્છતી પોતાના અંશરૂપ જીવની માયાને ફરી અનુસર્યા અને શાસ્ત્ર રચનાર થયા. 22મો શ્લોક. ઇન્દ્રિયોને વશ કરેલા, વાયુ ઉપર જય મેળવેલા કવિઓ જેમના ચરણના ભક્તિથી ખુલ્લા થયેલા શુદ્ધ અંતકરણથી અહીં દર્શન કરે છે, તે નિશ્ચય આ જ છે. એ સખી, આ તે તું છે, તે આ પ્રકૃતિના કાર્યનો નાશ કરો. હે સખી, જેમની કથાનું પાછળથી સત્પુરુષોએ ગાન કરેલું છે અને છુપા રાખવા યોગ્ય વેદોમાં છુપું રાખવા યોગ્ય કહેનારાઓને ગાન કરેલું છે. જે ઈશ્વર એકલા પોતાની લીલાથી જગતને સર્જે છે, તેનું રક્ષણ કરે છે અને લય કરે છે, પણ તેમાં આસક્ત થતા નથી. તે નિશ્ચય આ છે. કારણ કે યુગે યુગમાં જ્યારે તમોબુદ્ધિ વાળા રાજાઓ અધર્મથી જીવન નભાવે છે, ત્યારે આ સત્વથી અવતાર ધારણ કરતા સત્ય રુદ્ર દયા અને યશ કલ્યાણ માટે ધારણ કરી છે. અહો, યદુનું કુલ પૂરેપૂરું સર્વથી અધિક પ્રશંસા કરવા યોગ્ય છે. અહો, મધુનું વન પૂરેપૂરું સર્વથી પવિત્ર છે, કારણ કે આ ઉત્તમ પુરુષ અને લક્ષ્મીના પતિ પોતાના જન્મથી અને ફરવાથી તેમનું પૂજન કરે છે. અહો, આનંદની વાત છે કે કુશસ્થલી સ્વર્ગના યશનો તિરસ્કાર કરનારી અને ભૂમિનો પવિત્ર યશ કરનારી થઈ, કારણ કે તેની કૃપાથી પ્રેરેલ સ્મિત સાથેની દ્રષ્ટિવાળા પોતાના પતિના નિત્ય દર્શન કરે છે. હે સખી, જેમને આપનો હાથ ગ્રહણ કરેલો છે અને જેમાં ચિત્ત રાખેલી વ્રજની સ્ત્રીઓ મોહ પામેલી તે અજરામૃતનું જેઓ વારંવાર પાન કરે છે, તેઓએ નિશ્ચય વ્રત, સ્નાન, ભોગ વગેરેથી ઈશ્વરનું સારી રીતે પૂજન કરેલું. શ્લોક 28 ને 29. જેવો વીર્યરૂપ કિંમતી લાવેલી સ્વયંવરમાં લાવેલી શિશુપાલ જેમાં મુખ્ય હતો, તેવા પ્રણય કરનારાઓને કચડીને લાવેલી બીજી જેવો પ્રદ્યુમન, શામ અને અંબ વગેરે પુત્રો વાળી અને જેવો ભૌમનો વધ કર્યો ત્યારે હજારો લાવવામાં આવેલી આ સ્ત્રીઓ જેઓના કમલનયન પતિ તેમના ઈચ્છેલા પદાર્થો લાવી આપી તેમના હૃદયમાં સ્પર્શ કરતા તેમના ઘરમાંથી કોઈ પણ સમય જતા ન હતા. તેઓએ જેના સૌંદર્યની અવગણના થયેલી અને જેમાં પવિત્રતા નથી,
તેવા સ્ત્રીપણાને અરે ઘણું ઉત્તમ કરેલું છે. શહેરની સ્ત્રીઓ એવા પ્રકારની વાણીઓ બોલતી હતી ત્યારે સ્મિત સાથેની દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતા ભગવાન પધાર્યા. શત્રુઓની શંકાવાળા અજાતશત્રુએ મધુના શત્રુના રક્ષણ માટે સ્નેહથી 4 અંગોવાળી સેના આપી. 32મો શ્લોક. પછી દૂર આવેલા વિરહથી દુઃખી થયેલા ગાઢ સ્નેહવાળા કૌરવોને પાછા વાળી સૌરી મળતિયાઓ સાથે પોતાની નગરીએ ગયા. કુરુચાંગલ, પાંચાલ, સુરસેન, યમુનાના તીરે આવેલા દેશો, બ્રહ્મવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત, મારવાડ અને ધનવનનો ઓળંગી સૌરવીર અભીર તેનાથી દૂરના આનર્ગ દેશમાં હે ભાર્ગવ સહેજ થાકેલા ઘોડાવાળા શક્તિમાન પધાર્યા. જુદા જુદા સ્થળે ત્યાંના વતનીઓથી નિશ્ચય પૂજન કરાયેલા હરિ સંધ્યા સમયે પશ્ચિમ દિશાએ પહોંચ્યા ત્યારે સૂર્ય જલમાં પ્રવેશ કર્યો. इति श्री लक्ष्मण भट्टना पुत्र श्री वल्लभ दीक्षित श्री भागवतनी सुबोधिनीમાં પ્રથમ સ્કંદનો 10મો અધ્યાય સંપૂર્ણ. હવે ભાગવત 26 નંબરના પાના પર 10 માંથી 12મા સુધીના 3 અધ્યાયનો અર્થ. 10 માંથી 12મા સુધીના 3 અધ્યાયોમાં પાંડવોને સુખ પ્રાપ્ત થયું તેનું વર્ણન કરેલું છે. 10મા અધ્યાયમાં પહેલા યુધિષ્ઠિરનું શ્રી કૃષ્ણ ઉપરના પ્રેમ સહિત રાજ્ય સંબંધી સુખ સામાન્ય રીતે કહેલું છે. એટલે બીજા અને 6 શ્લોકમાં સામાન્ય સુખ કહેલું છે. યુધિષ્ઠિરને જે એનું જ રાજ્ય હતું તે તેને પાછું આપીને રાજગાદી પર યુધિષ્ઠિરને બેસાડ્યા. શ્રી કૃષ્ણનો વિયોગ થાય ત્યારે તેની ઉપરના પ્રેમનું સુખ ઘણું વધી જાય. તેથી ભગવાન હસ્તિનાપુરમાંથી દ્વારકા જવા નીકળ્યાની કથા આગળ કહેલી છે. એટલે શ્લોક 7 થી 32 સુધીમાં ભગવાન દ્વારકા પધારે છે એ લીલાનું વર્ણન કરવામાં આવશે. શ્રી કૃષ્ણના સુખમાં જ યુધિષ્ઠિરનું સુખ હતું એમ જણાવવા યુધિષ્ઠિરના સુખનું વર્ણન કરતા શ્રી કૃષ્ણની આ કથા કહેલી છે. 10મા અને 11મા એ 2 અધ્યાયોમાં ભગવાનને સુખ થયું તે કહેલું છે. કારણ કે શ્રી કૃષ્ણ જે કાર્ય માટે હસ્તિનાપુર પધારેલા તે કાર્ય કરીને સુખી થયા છે. એટલે ભગવાન જે હસ્તિનાપુરમાં યુદ્ધને કરીને યુધિષ્ઠિરને રાજ્ય આપવા માટે જે હસ્તિનાપુર પધાર્યા હતા તે કાર્ય પૂરું થયું એટલે ભગવાન સુખી થયા. તે ભક્તોનો ઉદ્ધાર કરવા પધારેલા અને તેમને ભક્તોનો પ્રપંચમાંથી ઉદ્ધાર કર્યો. સ્વકીય એટલે પોતાના સંબંધવાળા ભક્તો અને પરકીય એટલે તેવા સંબંધ વગરના ભક્તોનો ઉદ્ધાર ભગવાને કર્યો. તેથી તેનું વર્ણન 10મા અને 11મા એ 2 અધ્યાયોથી કરેલું છે. 12મા અધ્યાયમાં પુત્ર પરીક્ષિતની પ્રાપ્તિ થતા યુધિષ્ઠિરને સુખ થાય છે તેનું ખાસ પ્રકારે વર્ણન કરેલું છે. આ 3 અધ્યાયોમાં પાંડવોના સુખનું નિરૂપણ કર્યું. તેથી એમ સિદ્ધ થાય છે કે પાંડવોનું સર્વ સુખ શ્રી કૃષ્ણને આધીન હતું. આ 3 અધ્યાયોના એ અર્થનું જ્ઞાન દરેક વાક્યનો અર્થ વિચારવાથી થાય તેવી રીતે નિરૂપણ કરેલું છે. અહીંયા મને એટલું ના થયું કે ભક્તોને પ્રપંચમાંથી ઉદ્ધાર કર્યો એટલે કે જે પાંડવોને બધું પાછું રાજ્યાસન આપ્યું એ પ્રપંચમાંથી. એવું તો ન હોય, એ તો પ્રપંચમાં નાખ્યા કહેવાય. પ્રપંચમાંથી ઉદ્ધારનો મતલબ ભગવાનમાં એમને આસક્ત બનાવ્યા. એટલે પોતાના સંબંધ વાળા ભક્તો એટલે પાંડવોને પોતાનામાં મન કરાવ્યું એ રીતે અને તેવા સંબંધ વગરના ભક્તોનો ઉદ્ધાર ભગવાને કર્યો. તો આપણે આખ્યા કરીએ એવી રીતે કરીએ તો કૌરવની સ્ત્રીઓનું પણ એ લોકો ભગવાનમાં પ્રીતિ થઈ રહી છે અને એ કરી આગળ વર્ણન આવ્યું છે તો એવી રીતે સંબંધ વગરના એની ઉપર જ સુખ થયું એવું આવે છે ને ભગવાનના. હસ્તિનાપુર પધારેલા તે કાર્ય કરીને સુખી થયા. એ સુખી થયા એટલે શું? ભગવાન સુખી થયા
એટલે ભગવાનનો જે કાર્ય હેતુ હતો ભૂમિનો ભાર ઉતારવો એ ત્યાં કાર્ય થોડું થઈ ગયું. એવી રીતનું ભગવાનને એમ થયું કે હા હવે ભૂમિનો ભાર પણ ઉતર્યો, પાંડવોને જે કાર્ય એમને રાજ્યાસન અપાવવું હતું એ અપાવી ગયું. એટલે ભગવાન શાંતિથી હવે દ્વારકા પધારશે એવું લાગ્યું છે. એટલે આવી રીતે જ એને લેવું જોઈએ ને બીજું કોઈ અહીંયા જે સંદર્ભ છે તે પ્રમાણે જ અર્થ લેવો પડશે, કેમ કે આ અધ્યાયના સંબંધમાં આ નિરૂપણ થયેલું છે. હવે અધ્યાય 10મો એની અંદર પહેલી કારિકાઓ છે. પછી નિશ્ચિત્યમ સિદ્ધયે વિષ્ણુ ભીષ્મ મુક્તિ નિરૂપિતા આહિકે સર્વસૌખ્યમ તુ દત્તા વાસ્તનમ નિરૂપ્યતે. વિષ્ણુ નિશ્ચિત થાય તે માટે ભીષ્મની મુક્તિનું નિરૂપણ કર્યું. ભગવાને આ લોકના સંબંધવાળું સર્વ સુખ આપ્યું તે કહેવામાં આવશે. એટલે આગળ જે કહે છે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આથી પ્રથમ સર્વ ભક્તોનું સમાધાન કરીને પોતાના સ્થાને દ્વારકા જવાનું જે ત્રીજું ભગવાનનું કાર્ય કહેલું, તેથી આ અર્થની સંગતિ થાય છે. એ જુઓ 9મા અધ્યાયમાં આરંભનું કથન છે એમાં. એટલે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે પહેલું કાર્ય જે હતું કે જ્ઞાનનો સંદેશ જણાવીને ઉત્તમ ભક્તિ પ્રગટ કરાવીને મુક્તિ આપવી. આલોક અને પરલોકના ફળનો દ્રઢ સંબંધ થાય તે માટે નિરાશા જણાવી તે પહેલું કાર્ય થયું. એ 8મા અધ્યાયમાં થયું. જ્ઞાનનો સંદેશ જણાવી ને ઉત્તમ ભક્તિ પ્રગટ કરાવીને મુક્તિ આપવી તે બીજું કાર્ય. એ 9મા અધ્યાયનો વિષય છે જે ભીષ્મને મુક્તિ આપી તે. અને સર્વ ભક્તોના ચિત્તનું સમાધાન કરીને પોતાના સ્થાને પધારવું એ ત્રીજું કાર્ય. એ હવે 10મા અધ્યાયમાં કહે છે ભગવાન બધું કાર્ય કરી અને હવે દ્વારિકા પધારી રહ્યા છે એટલે પોતાના સ્થાને પધારવું એ ત્રીજું કાર્ય કરી રહ્યા છે. એ વાત પાંડવાનામ યદુનામ ચ તદ્ધ્યાય દ્વેન હિ નિરૂપ્યમ પ્રથમ તત્ર પાંડવાનામ તદુચ્યતે. પાંડવોનું અને યાદવોનું તે સર્વ પ્રકારનું સુખ 2 અધ્યાયથી કહેવાનું છે. તે પૈકી પહેલાના પાંડવોનું તે સુખ કહેવામાં આવશે. એટલે 10મા અને 11મા 2 અધ્યાયોમાં પાંડવોનું સુખ કહેવામાં આવશે. એમાં પાંડવોનું અને યાદવનું એટલે કે પાંડવોનું આ 10મા અધ્યાયમાં સુખ કહેવામાં આવશે અને યાદવોનું સુખ 11મા અધ્યાયમાં કહેવામાં આવશે. કૃષ્ણાધીનમ સુખ સુખીતિ વિગદ્યતે અતઃ કૃષ્ણ પરમ ચિત્તમ સર્વેષામ અત્ર વર્ણયતે. જેનું સુખ શ્રી કૃષ્ણને આધીન છે તે સુખી હોવાનું કહેવાય. એટલે જેનું ભગવાન દ્વારા સુખ છે તે સુખી છે, ભગવાને આપેલું જે છે તે સુખી છે. તેથી સર્વનું ચિત્ત શ્રી કૃષ્ણમાં પોરવાયેલું હોવાનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવશે. એટલે ભગવાનને જેનું સુખ બધું ભગવાનને જ આધીન છે તો તેમનું ચિત્ત પણ ભગવાનમાં પોરવાયેલું છે તેનું આ વર્ણન આ અધ્યાય એટલે કે આ 10મા અધ્યાયમાં કરવામાં આવશે. જેનું સુખ શ્રી કૃષ્ણને અધીન છે તે સુખી હોવાનું કહેવાય છે. એટલે શ્રી કૃષ્ણને આમ તો બધાનું જ સુખ કહેવાય જે હોય તે બધું ફળ તો પ્રભુને અધીન જ છે બધાનું જ. તો પછી અહીંયા શ્રી કૃષ્ણને અધીન અલગથી એટલે આ ભક્ત છે અને પાંડવોની પ્રભુને પણ એટલી બધી એમના પ્રત્યે એવી રીતે અહીંયા અધીન છે એવું બતાવી રહ્યા છે કે કોના માટે આવી રીતે જનરલ તો નથી લાગતું. એટલે આ જે થશે ને અત્યારે એની અંદર એવું કહેલું છે કે અત્યારે હમણાં સૌનક વગેરે પ્રશ્ન પણ એવું જ કરશે કે આટલું બધું તો આ રાજ્ય કેમ ભોગવું, તો કેવી રીતે થાય? તો એ ભગવાનને આપેલું છે ને એટલે એ લોકો આ રીતે ભોગવી શક્યા નહીં કર્યું. નહીં તો રાજ્ય ભોગવવું એ તો નરક છે, રાજા બનવું તો નરકમાં જવું છે એની રીતે. એટલે જેનું સુખ એટલે જેનું મન ભગવાનને જે પણ સુખ છે એ ભગવાનને અધીન છે એવું માનીને જે કર્યું છે એટલે તેમને એ લોકોનું ચિત્ત શ્રી કૃષ્ણમાં પોરવાઈ રહ્યું છે. એ આ અધ્યાયમાં વર્ણન કરવામાં આવશે. એટલે કે જીવ તરફથી જીવ પોતે માને છે કે શ્રી કૃષ્ણને જ અધીન છે, મારું જે કંઈ પણ છે બધું પ્રભુ જ
કરે છે એવું જીવ માને છે તો એવું આવે થાય છે. જીવ ને યુધિષ્ઠિરને જેમ રાખે તેમ રહેવું. બસ પાંડવોના ચરિત્રમાં એવું જ જોવા મળે છે. એટલે એવું જે વિચારે એટલે જીવ તરફથી કે હું પ્રભુ જેમ રાખશે એમ હું રહીશ, તો એ શ્રી કૃષ્ણ વનવાસ વગેરે અવસ્થામાં અને તે પૂર્વ બાલ્યાવસ્થામાં પણ ભગવાને એમને કષ્ટમાં રાખ્યા તો કષ્ટમાં રહ્યા, પછી રાજ્ય આપ્યું ને સુખ આપ્યું તો સુખ થયા. ગયા પહેલો શ્લોક 1 એની ઉત્થાનિકા. ગયા અધ્યાયના અંતે યુધિષ્ઠિરને રાજ્ય પ્રાપ્ત થવાનું કહ્યું. તે સંબંધમાં જ્ઞાન અને અજ્ઞાનથી રાજ્ય કરવાનું ઘટતું ન હોવાથી રાજ્યની સ્થિતિ સંબંધિત સૌનક પ્રશ્ન કરે છે. એમાં 1 નંબરની પોપટ છે કે રાજ્યની સ્થિતિ એટલે રાજ્યમાં યુધિષ્ઠિરની સ્થિતિનો પ્રકાર. એટલે કે ગયા અધ્યાયમાં કહ્યું કે યુધિષ્ઠિરને રાજ્ય સોંપ્યું પછી અને ભગવાન પછી દ્વારકા પધારે છે એની વાત કહી. તો અહીંયા સૌનક વગેરે પ્રશ્ન કરી રહ્યા છે. એનું કહે છે કે આટલું જ્ઞાન હતું ને હતું તો પછી એમને રાજ્યમાં સ્થિતિ કેમ કરી, તો રાજ્ય ભોગવાનું કેમ વિચાર્યું એનો પ્રશ્ન કરશે. સૌનક કહે હત્વા સ્વરિક્ત કથ સ્પૃધ આતતાયિનો યુધિષ્ઠિરો ધર્મભૂતામ વરિષ્ઠ સહાનુજૈ પ્રત્યેવરુદ્ધ ભોજન કથમ પ્રવૃત્ત કિમ કાર્ષિત તતઃ. પોતાના ધન માટે સ્પર્ધા કરનાર આતતાઈઓને હણીને જેનો ભોગ અટકાવેલો હતો તેવા ધર્મ ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિરે નાના ભાઈઓ સાથે કેમ પ્રવૃત્તિ કરી અને પછી શું કર્યું, આ પ્રશ્ન સૌનક પૂછી રહ્યા છે. સુબોધનીજી પોતાના ધન માટે સ્પર્ધા કરતા હતા, તેથી તેવા સ્પર્ધા કરનારા હતા રિક્તમ એટલે ધન, તેથી જ ધન લઈ જનારા આતતાઈઓ હતા. ન હણવા યોગ્ય સગાઓનો વધ કરવાનું કારણ તેઓનું આતતાઈપણું હતું. એટલે કે આ બધા તો આમ યુધિષ્ઠિર જ રાજા હતા, છતાં પણ આ લોકો એ લોકોનું ધન લઈ લીધું હતું બધું, અને આ ધન લઈ લેનારા હતા, તેથી જ એમને આતતાઈ હતા. એવું કીધું આમ તો હળવા યોગ્ય ન હતા, સગાનો વધ ન કરવો જોઈએ, પણ આ આતતાઈઓ હતા તેથી તેમનો વધ પણ કર્યો. અથવા પોતાનું ધન ન હતું તેના માટે સ્પર્ધા હતી જેમની તેવા તેઓ હતા. એટલે પોતાનું ધન નતું એટલે દુર્યોધનનું નતું રાજ્ય, છતાં પણ એ સ્પર્ધા કરી અને તેમાં જેમની તેવા તેઓ હતા, ધન માટે સ્પર્ધા કરી. આથી એમ જણાવ્યું છે કે ધનની ઈચ્છા વાળાઓને હણીને ધન લઈને તેમનાથી રાજ્ય કરવું યોગ્ય નથી. એટલે કે આવા ધન જે ધનની ઈચ્છા વાળા હોય એની જોડેથી ધન હરી લઈને તેનું રાજ્ય કરવું એ યોગ્ય નથી. એમાં આથી શબ્દની બીજી ફૂટનોટ કહે છે કે એવી રીતે વધ કરવામાં દોષ ન હોવાથી રાજ્ય એટલે તેમની પાસેથી પડાવી કરવાનો દુષ્ટ કેમ હોય એવી શંકા થાય, તેથી આ વાક્ય કહેલું છે. એટલે કેમ કર્યું આથી એટલે આના કારણે જ એમનું વધ અને સગાઓનો વધ કરવાનું કારણ કહ્યું એમ જણાવ્યું છે. એટલે ઉપરનો જે આતતાઈઓને હણવ્યો અને સગાઓનો વધ કરીને જે ધનની પ્રાપ્તિ કરી તેના માટે કીધેલું છે. અને અહીંયા કહે છે કે ધનની ઈચ્છા વાળાને હણીને ધન લઈને તેમનાથી રાજ્ય કરવું એ યોગ્ય નથી. તો પછી એ કેવી રીતે, તો પ્રાકૃત પુરુષો એમ જ કરે છે એવો પ્રશ્ન થાય. તેથી ધર્મ ધારણ કરનારમાં શ્રેષ્ઠ વિશેષણ કહેલું છે. એટલે કોઈ એવું કહે કે આ પ્રાકૃત પુરુષો હોય તે તો એવું જ કરે કે જેની હોય તેનું ધન હરી લઈને પોતાનું રાજ્ય કરે, એવો પ્રશ્ન થાય. તેથી અહીં યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે એ ધર્મ ધારણ કરનારામાં ધારણ તો કરીશ પણ એમાં શ્રેષ્ઠ છે એવું વિશેષણ યુધિષ્ઠિર માટે કહેલું છે. યુધિષ્ઠિરને માત્ર ધર્મનું જ્ઞાન જ હતું અથવા માત્ર તેની ધર્મવાળી કૃતિ જ હતી એમ ન હતું, પરંતુ જેઓ ધર્મનો જ સ્વીકાર કરીને રહે છે તેઓમાં તે શ્રેષ્ઠ હતો. એટલે યુધિષ્ઠિર ખાલી ધર્મ જ જાણતો તો એટલું નથી કે એની મનની વૃત્તિ ખાલી કૃતિ એટલે કરવું જ, ધર્મ અનુસરવો એટલું જ નહીં, પરંતુ જે અનુસરે છે તેમાં પણ તે શ્રેષ્ઠ હતો.
નાના ભાઈઓ સાથે શબ્દનો એવો સંબંધ છે કે શત્રુઓનો વધ કરવામાં ધર્મનું જ્ઞાન અને રાજ્ય પ્રાપ્ત કરવામાં સર્વમાં ભાઈઓ સાથે કાંઈક મળતા મતવાળા હતા કે નહીં. એમાં એક નાના ભાઈઓ સાથે શબ્દનો એવો સંબંધ છે. એમાં 3 નંબરની ફૂટનોટ કહે છે કે એવો સંશય જણાવવા શત્રુઓનો વધ વગેરેમાં સંબંધ કહે છે. સંબંધને બદલે સંદેહ પાઠ હોવો જોઈએ એમ જણાય છે. મને નથી બહુ ખ્યાલ આવતો, પણ અહીંયા સંબંધ છે કે શત્રુઓનો વધ કરવામાં ધર્મનું જ્ઞાન અને રાજ્ય પ્રાપ્ત કરવામાં સર્વમાં ભાઈઓ સાથે કાંઈ મળતા મતવાળા હતા કે નહીં. એટલે યુધિષ્ઠિર એમના ભાઈઓની સાથે એ મનમેળ રાખ્યો હતો કે નતો રાખ્યો, કે એવી રીતે કે છે. એટલે કહી રહ્યા છે કે નાના ભાઈઓની સાથે, એટલે બધા ભાઈઓ પણ એમની સાથે જે સહમત છે એવી રીતે સમજાય છે. અર્થ એવું પૂછી રહ્યા છે કે એમને સંમત હતા કે નહીં, હતો કે નહીં કરીને પ્રશ્ન કરી રહ્યા છે સૌનકજી. અટકાવેલ હતું ભોજન જેનું તેવો તે હતું. ભોજન એટલે પ્રજાનો પાલન અને ખોરાક એટલે ભોગ. પહેલા આતતાઈઓએ ભોગ અટકાવેલો. અટકાયતનો વિરોધ કરતા હમણાં જ ભોગ પ્રાપ્ત થયો છે. એટલે કે એમનો ભોગ એટલે કે રાજ્ય જે હતું તે ભોગ ભોગવાનું તે તો અટકાયેલો હતો દુર્યોધન વગેરેથી, તે એમને હમણાં જ પ્રાપ્ત થયું છે એવું કહી રહ્યા છે. તેથી સર્વ જાણનાર યુધિષ્ઠિરની તુચ્છ રાજ્યમાં પ્રવૃત્તિ કેમ થઈ, તો આવું જાણે છે યુધિષ્ઠિર, છતાં આવી તુચ્છ રાજ્યમાં યુધિષ્ઠિરની પ્રવૃત્તિ કેમ થઈ, અને રાજાએ રાજ્યમાં સંતોષથી રહેવાનું અશક્ય હોવાથી પછી રાજ્ય પ્રાપ્ત કરીને ફરીથી કજ્યો વગેરે અથવા બીજું કાંઈ કર્યું એવો પ્રશ્ન છે. એટલે યુધિષ્ઠિર શાંતિથી રાજ્ય કર્યું કે પછી રાજ્ય પ્રાપ્ત કરવા માટે બીજું, એટલે યુદ્ધ વગેરે બીજા બધું કર્યું કે બીજું કઈ કાર્ય કર્યું એવો પ્રશ્ન સૌનકજી પૂછી રહ્યા છે. અહીંયા પહેલો શ્લોક સાંભળો. કઈ હોય વિચારણી અહીંયા છે ને ઉપરથી ભોજન માટે આપેલું છે ને, અટકાવેલું હતું ભોજન જેનું તેવો તે હતો. એટલે ભોજન એટલે પ્રજાનું પાલન અને ખોરાક એટલે ભોગ. એટલે ખાલી એ રાજ્ય યુધિષ્ઠિરનું હતું અને દુર્યોધને લઈ લીધું તો એટલો જ અટકાવ હતો ને, કે બીજું કઈ? 2 વાત બતાવી ને, ભોજનમ એટલે પાલનમ અભ્યવહરણમ વા, એ અર્થ કરે. એમને રજડતા મૂકી દીધા તો એમનું પોતાનું પણ અટક્યું, અને આ રાજા હતા તો એમના દ્વારા જેમનું પોષણ થતું હતું એ પ્રજાનું પણ અટક્યું. એમ બંને રીતે કરે. એક વખત ખાલી આ સંદેહ અને સંબંધ, એટલે આગળ અહીંયા પ્રશ્ન રીતે અહીંયા કહી રહ્યા છે કે ધર્મનું જ્ઞાન અને રાજ્ય પ્રાપ્ત કરવામાં સર્વમાં ભાઈઓ સાથે કાંઈક મળતા મતવાળા હતા કે નહીં. એટલે આવો કઈ આને સંદેહ કીધો? કે શું કીધું? એમ નાના ભાઈઓ સાથે શબ્દોનો એવો સંબંધ છે. અહીંયા ત્રીજી સૌથી પહેલા તો પાંડવોએ પોતાનો ભાગ લીધો છીનવીને. પછી એ છીનવાની પ્રક્રિયામાં આતતાઈનો હત્વા, એમનો વધ પણ કર્યો. આ બીજું થયું. તે પછી કૌરવો દ્વારા પાંડવોને જે રીતે નિષ્કાસિત કરવામાં આવ્યા, એમને પાઈના મોહતાજ કરી દીધા અને રાજ્ય હક પણ છીનવી લીધો. એને કારણે પ્રજાનું પાલન પણ થઈ શકતું એમનાથી સંભવ ન રહી ગયું. તો એ પ્રત્યવરુદ્ધ ભોજન થયા, જેમનું ભોજન અવરુદ્ધ થયું છે તેવા થયા. આવા રાજા યુધિષ્ઠિર. આ બધું વર્ણન છે યુધિષ્ઠિરના સંબંધમાં છે. હવે પ્રશ્ન એ છે કે સહાનુજયી
આવા જે યુધિષ્ઠિર છે એ પોતાના અનુજોની સાથે, તો આ બધું કર્યું એમાં અનુજોની સાથે એમનો એકમત હતો કે નહીં, આ બધાનો સંયુક્ત નિર્ણય હતો કે કોઈનો એકાદનો આગ્રહ દુરાગ્રહથી આ બધું થયું છે? તો યુધિષ્ઠિરે નાના ભાઈઓ સાથે એટલે એમને પોતાના મતમાં ભેળવીને સંમત કરીને કેવી રીતે પ્રવૃત્તિ કરી અને પછી શું કર્યું એમ પ્રશ્ન કરી રહ્યા છે. હા, એટલે એ સંબંધ પદથી એવી રીતે. અને સંદેહ અહીંયા જે કહે છે એ શું સંદેહ? એટલે એ તો સુવર્ણીજીમાં જે શબ્દનો પ્રયોગ કરેલો છે એના વિષયમાં પાઠભેદની પુરુષોત્તમજીને આશંકા છે. તો અનુજય સહ ઇતિ સર્વત્ર શત્રુવધે ધર્મજ્ઞાને રાજ્ય પ્રાપ્ત ઉચ્ચ, એટલે શત્રુઓનો વધ કર્યો, રાજ્યની પ્રાપ્તિ કરી. અત્યારે એમણે વિશ્વ પાસેથી ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ બધા વિષયમાં કિંચિત ભ્રાતॄણામ ઐકમત્યમ અસ્તિ ન વા ઇતિ સંબંધ. ઇતિ સંબંધનો મતલબ અનુજય સહ ઐકમત્યમ અસ્તિ ન વા. તો આ અસ્તિ ન વા એ અધ્યાહાર અન્વય બેસાડવા માટે આવા કે મહાપ્રભુજી આજ્ઞા કરતા હોય એવું લાગે છે. અને એ વિષયમાં પુરુષોત્તમજી એમ કહે છે કે એવમ સંદેહ બોધનાય સર્વત્ર શત્રુવધાદૌ સંબંધ ઇત્યર્થ. તો આ ઇતિ સંબંધ એટલે શૌનક છે એ અહીંયા સૂતને પ્રશ્ન કરી રહ્યા છે. એમાં આ બધા કાર્યમાં એમના ભાઈઓની પણ સંમતિ હતી કે કેમ એવો સૂતનો અહીંયા શૌનકનો અહીંયા સંદેહ છે. તો એ પ્રશ્નમાં આ વાત શૌનક સૂતને પૂછી રહ્યા છે. પ્રણામ છે. અહીંયા છે એવું કહ્યું ને હેલો, સુબોધરીજી સ્ટાર્ટ થયા ને ત્યાં પહેલા એવું કહ્યું કે પોતાના ધન માટે સ્પર્ધા કરતા હતા, તેથી તેવા સ્પર્ધા કરનારા હતા. અને પછી થર્ડ લાઈનમાં જે અથવા કરીને કહ્યું ને કે પોતાનું ધન ન હતું તેને માટે સ્પર્ધા હતી. તો આ પોતાનું ધન માટે જ્યોત્સનાબેને જે દુર્યોધન કહ્યું એના માટે છે કે પોતાનું એટલે યુધિષ્ઠિરનું ધન ન હતું? એટલે આ બંને ઓપોઝિટ છે ને, એટલે સમજાયું નહીં મને. મૂળ શ્લોકમાં હત્વા સ્વરિક્થ સ્પૃધા આદતાઈનો, એમાં જો હત્વા અને સ્વરિક્થના વચ્ચે જો તમે સ્પેસ ન રાખો તો સવર્ણ દીર્ઘથી હત્વા અસ્વરિક્થ એવો એનો અર્થ થઈ શકે, વિચ્છેદ. તો એવો જો અભિપ્રાય હોય, હવે શૌનકનો શું અભિપ્રાય છે એ જાણે. બંને રીતે વિચ્છેદ કરીને એનો અર્થ અહીંયા બતાવેલો છે કે સ્વરિક્થે સ્પર્ધંતે, એટલે પોતાના હિસ્સા માટે અહીંયા સ્પર્ધા થયેલી છે. અને બીજું જેનો પોતાનો હક નથી એના માટે સ્પર્ધા કરી રહ્યો છે દુર્યોધન. તો એ તો આતતાઈ થયો તો એને મારવો જ જોઈએ. હા જી જી સમજાયું. હા, અને અહીંયા જે કહ્યું ને ઉપર ઉત્થાનિકામાં કે જ્ઞાન અને અજ્ઞાનથી રાજ્ય કરવાનું ઘટતું ન હોવાથી, તો એ થોડું સમજાયું નહીં કે શું કહેવા માંગે છે. એટલે અહીંયા હા, એટલે ભીષ્મે જે એમને ઉપદેશ આપ્યો એના પછી પણ એમને આ રાજ્ય કર્યું, એના લીધે એવું કહ્યું છે કે જ્ઞાન અને અજ્ઞાનથી રાજ્ય કરવાનું ઘટતું ન હોવાથી. એટલે જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં પણ રાજ્ય કરી રહ્યા છે અજ્ઞાન છે, એવી રીતે લેવાનું છે. એટલે જ્ઞાન અને અજ્ઞાન એટલે પહેલા તો એમને એ જે આગલા અધ્યાયમાં થતું હતું કે આ બધું થયું એ ખોટું થઈ રહ્યું છે, પછી ભીષ્મએ જ્ઞાન આપ્યું કે આ બધું કરનાર બીજું કોઈ નથી તો ભગવાન પોતે છે. એક તો
તો ધર્મથી તો રાજ્ય એટલે અજ્ઞાન અને જ્ઞાન આપ્યું ત્યાર પછી એ રાજી થાય અને રાજ્ય કરે છે એવું સમજાય છે. અહીંયા અજ્ઞાનથી એટલે રાજ્ય કરી રહ્યા છે તો એ અજ્ઞાનથી એવું લેવાશે છે? અજ્ઞાન તો પહેલા એમ નતું ને, રાજ્ય તો તે કરે એની પહેલા તો રાજા તો હતા જ ને યુધિષ્ઠિર, પણ તે ઘડે એમને પેલું જે સંદેશ બધા મોહ થઈ ગયો હતો એટલે કે છે કે આટલા બધાથી મારાથી હણાઈ ગયા, આ થયું. એનો જે 8મા અધ્યાયમાં છે ને બધો વિષય, એ મને એવું લાગે છે કે એનું અજ્ઞાન હતું કે અજ્ઞાનથી કે જ્ઞાનથી જે પણ હોય પણ રાજ્ય કરવાનું પડતું નથી. આમ જોઈએ તો એક રીતે રાજ્ય કરવાથી શું થાય છે તો કે છે કે રાજ્ય કરીએ તો રાજા જે હોય છે એને નર્કની પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવે છે. એટલે સૌનકજી કહે છે કે જ્ઞાન હોય કે અજ્ઞાન હોય જે કરો પણ રાજ્ય કરવું ન જોઈએ. તો આવું રાજ્ય યુધિષ્ઠિરે કેમ કર્યું, આ મેન એમનો પ્રશ્ન છે સૌનકજીનો. એવી રીતે મને સમજાય. હા થયું તે છે. એટલે આ આવી રીતે હોય તો થોડું આમાં કઈ વધારે હોય તો તે જે આપો વિનંતી. આ વિષય આગળથી ચર્ચાઈ રહ્યો છે ને કે યદિ ભક્ત છે યુધિષ્ઠિર, તે સ્થિતિમાં એમને રાજ્ય એમનું છીનવાઈ ગયું અને એ લોકો રજડતા થઈ ગયા, તો ભક્તે તો એમ માનવું જોઈએ ને કે ભલું થયું ભાગી જંજાળ, સુખથી બજી શું શ્રી ગોપાલ. તો જેના ત્યાગ માટે બધા શાસ્ત્રો ઉપદેશ કરે છે એ જો દૈવ યોગથી આપોઆપ છીનવાઈ ગયું તો શાંતિ થઈ. ચલો, જેમ નારદજી માન્યું માતાનું મૃત્યુ થતા હવે પ્રતિબંધ ઘટ્યું. અને જો જ્ઞાન થયું તો ભીષ્મના દ્વારા જે પણ જ્ઞાન અપાયું છે એનાથી પણ શું સિદ્ધ થયું કે બધું કરતા કારિતા ભગવાન છે એ તો થયું. જ્ઞાન થઈ ગયું તો પણ હવે જે રાજ્ય છે એ કરવું યુધિષ્ઠિરના માટે ઘટિત નથી થઈ રહ્યું, અને જો અજ્ઞાનથી કરી રહ્યા છે તો પણ ઘટિત નથી થઈ રહ્યું. તો આ યુધિષ્ઠિરનો જે અધિકાર છે એનો વિચાર કરતા એમણે આ રાજ્ય કઈ રીતે કર્યું હશે એવી એમની જિજ્ઞાસા છે. એટલે યુધિષ્ઠિરની તુચ્છ રાજ્યમાં પ્રવૃત્તિ કેમ થઈ? હા થયું સુધી સરસ થયું. પ્રણામ છે. હા જય પ્રણામ જય. હા બેન કરી લો તમે. હા અલકાબેન, હા એક મિનિટ. હા એમ અહીંયા છે ને જ્યોત્સનાબેન એવું કહ્યું કે અથવા કરીને એવું કહ્યું કે અથવા કરીને એમ કહ્યું કે પોતાનું ધન ન હતું તેના માટે સ્પર્ધા હતી જેમની તેઓ હતા. આ બધું તો દુર્યોધન માટે કહ્યું. પછી એમ કહ્યું કે આથી એમ જણાવેલું છે કે ધનની ઈચ્છા વાળાઓને હણીને ધન લઈને તેનાથી રાજ્ય કરવું યોગ્ય નથી. આ વાત પર્ટિક્યુલર કોને કહેવામાં આવે છે? કેમ કે એની ફૂટનોટ સાથે આ વસ્તુને કેવી રીતે મેચ થઈ છે? આથી એટલે જેનું ધન ન હતું તેના માટે સ્પર્ધા હતી એવા દુર્યોધન લોકો હતા. આથી એમ જણાવેલું છે કે ધનની ઈચ્છા વાળાઓને હણીને એવું ધન લઈને તેનાથી રાજ્ય કરવું યોગ્ય છે એમ આવે ને. કેમ કે જે લોકો ધનની ઈચ્છા વાળાઓ હતા એ લોકો તો અયોગ્ય રીતે ધનની ઈચ્છા વાળા હતા, એમનો હક ન હતો ને એ લોકો ધનની ઈચ્છા કરતા હતા પાંડવો પાસે, કૌરવો. તો એવા લોકોને હણીને ધન લઈને તેનાથી રાજ્ય કરવું યોગ્ય છે. પછી આગળ એમ જ કહ્યું કે પ્રાકૃત પુરુષો એમ જ કરે છે, એટલે એના સમર્થનમાં આગળનો વચન આવી રહ્યું છે. અને એની ફૂટનોટમાં કેવી રીતે આવેલું છે કે આથી કરીને શું કહ્યું કે એવી રીતે વધ કરવામાં દોષ ન હોવાથી રાજ્ય તેમની પાસેથી પડાવી કરવાનું દુષ્ટ કેમ હોય એવી શંકા થાય, તેથી આ વાક્ય કહ્યું. એટલે આ બે સેન્ટન્સોને આપણે જોડી નથી શકાતા જ્યોત્સનાબેન. હા એટલે જો પહેલું વાક્ય તો પોતાનું ધન ન હતું તેના માટે સ્પર્ધા હતી જે નીતિ
તેઓ હતા. તો એ દુર્યોધન હતા. અને દુર્યોધનની સાથે પણ બીજા ઘણા બધા રાજાઓ હતા. અને કોઈ પણ રાજ્ય આપણે પ્રાપ્ત કરવું હોય તો ધનની ઈચ્છા વાળાઓને હણીને ધન લઈને તેનાથી રાજ્ય કરવું યોગ્ય નથી. એટલે કોઈને લૂંટી લઈને પછી એના પર રાજ્ય કરવું એ યોગ્ય નથી. પણ અત્યારે પ્રાકૃત પુરુષો એમ જ કરે છે, એવો પ્રશ્ન થાય. એટલી જ એમણે કીધું કાં તો એટલે જો સામાન્ય પુરુષ હોય તો એ એવું કરે તો એ તો બરાબર છે કે એવો તો ચાલો કરે, પણ આ તો ધર્મ ધારણ કરનારમાં શ્રેષ્ઠ એટલે યુધિષ્ઠિર તો આટલા શ્રેષ્ઠ છે છતાંય તેમને આવું કાર્ય કેમ કર્યું એવો સૌનકજીનો પ્રશ્ન છે. એટલે એવી રીતે મને લાગે છે. એટલે ધનની ઈચ્છાવાળાને હણીને ધન લઈને તેના રાજ્ય કરવું યોગ્ય નથી. એટલે આ કોમન એ કે છે કે આ વસ્તુ આવો નિયમ છે કે ધનની ઈચ્છાવાળાઓને હણીને એટલે જેનું ધન લેવાની ઈચ્છા છે એના ધન હરી લઈને પછી એના પર આતતાઈ રીતે કરીને જો આપણે લઈએ રાજ્ય કરવું તે યોગ્ય નથી. આપણું હકનું હોય તો લેવું, બીજાના હકનું તો ન લેવું. એવી રીતે રાજ્ય ના પણ એવું ક્યાં યુધિષ્ઠિર માટે હતું? એમને તો એમનું પોતાનું ધન હતું ને. એમનું ધન તો આ લોકો લૂંટી લેવા માંગતા હતા જે એમના હકનું હતું. પણ એવું કોઈ એમને ધર્મમાં રુચિ થઈ એટલે યુદ્ધ કર્યું એમ એવો અર્થ નીકળે ને. હા, એમ જે હમણાં કહ્યું. તો થયું એમ રુચિ ન થવી જોઈએ કેમ કે ધર્મ જાણનારા થાય. બરાબર. કોઈ વસ્તુમાં મન લાગી જાય તો જ એને લેવાની ઈચ્છા થાય ને આપણી. તો ધર્મ જાણનારા હતા તો પછી એવી પ્રવૃત્તિ શું કરવા જોઈએ એવું સમજી શકીએ. સૌનકાદી ઋષિઓ કહી રહ્યા છે જે આ થોડું રીતે કે સૌનકાદી ઋષિઓ કહી રહ્યા છે આથી એટલે એના 2 નંબરની ફૂટનોટ એવી આપી રહ્યા છે કે આવી રીતે વધ કરવામાં દોષ ન હોવાથી જે હમણાં આતતાઈ ઉપર બતાવ્યા કે આવા આતતાઈ હતા એટલે એમના અને પોતાનું ધન પણ ન હતું તો એમને હણવા વાંધો નથી, એમને હણશે તો પણ એમ. તો આવી રીતે વધ કરવામાં દોષ ન હોવાથી રાજ્ય તેમની પાસેથી પડાવી કરવાનું દુષ્ટ કેમ હોય એવી શંકા થાય, તેથી આ વાક્ય કહેલું છે. એટલે અહીંયા કહી રહ્યા છે આથી એટલે આ 2 નંબરની ફૂટનોટ આપણે આ રીતે જોઈ. આથી એમ જણાવેલું છે કે એટલે આ સૌનકાદી પ્રશ્ન કરી રહ્યા છે કે ધનની ઈચ્છા વાળાઓને હણીને ધન લઈને તેનાથી રાજ્ય કરવું યોગ્ય નથી. એટલે અહીંયા તો એવું કહી રહ્યા છે ને કે યુધિષ્ઠિર આદિને પણ ધનની ઈચ્છા વાળા જે છે દુર્યોધન વગેરે એમને હણીને ધન લઈને પોતે રાજ્ય કરવું એ તો યોગ્ય નથી, કારણ કે આવું તો પ્રાકૃત પુરુષો કરે એમ સૌનક પૂછી રહ્યા છે એવું સમજાય છે. બરાબર ને? એટલે સૌનક એમ પૂછે છે કે આવો પ્રશ્ન થાય એમ કે આવું તો પ્રાકૃત પુરુષો કરે છે, આ તો ધર્મ ધુરંધરો છે તો એમને આવું કેમ કર્યું, શું જરૂર આવી કરવાની એમ એવું મને સમજાયું. બરોબર. પણ એની ફૂટનોટ કઈક અલગ કહી રહી છે વાત, એટલે મને ક્વેશ્ચન થયો. આ તો બરાબર છે એટલે તે કહ્યું વધારે ફૂટનોટ એમ કહ્યું એવી રીતે વધ કરવામાં દોષ ન હોવાથી એટલે જે પ્રમાણે યુધિષ્ઠિરે કર્યું એ પ્રમાણે કરવામાં દોષ ન હોવાથી રાજ્ય કૌરવો પાસેથી પડાવીને કરવાનું દુષ્ટ કેમ હોય? તો એ લોકો જે કર્યું છે એ બરાબર કર્યું છે એવી શંકા થાય, તેથી કહે છે કે અચ્છા એવું તો પ્રાકૃત પુરુષો કરે એટલે યુધિષ્ઠિરે આવું ના કરવું જોઈએ એમ. ઓકે, હા, હવે બરાબર. હા જી દંડવત પ્રણામ. જ્યોત્સના અને ભાગવતાર્થમાં છેલ્લી બિલ છે ને એમાં કહ્યું કે આ 3 અધ્યાયોના એ અર્થનું જ્ઞાન દરેક વાક્યનો અર્થ વિચારવાથી થાય તેવી રીતે નિરૂપણ કરેલું છે. એ અર્થનું એટલે ઉપર તો પાંડવોનું સર્વ સુખ શ્રી કૃષ્ણને અધીન હતું એવી રીતે લેવાનું છે અધ્યાયના એ અર્થનું જ્ઞાન. એટલે આ 3 અધ્યાયોમાં નિરૂપણ કર્યું છે તેમ સિદ્ધ થાય છે. એટલે પાંડવનું સર્વ સુખ શ્રી કૃષ્ણને અધીન છે. આ 3 અધ્યાયનો અર્થ એક જ છે, એટલે કે આના પછી જે આવશે 10મો અધ્યાય દ્વારકા ગમન કરશે ભગવાન અને ત્યાર પછી એનો આગળનો આગળના કરો આગળ. જી
એટલે જે છે એ બધું કૃષ્ણને આધીન જ છે, એવી રીતનું એ વર્ણન આવશે. એટલે જો પાંડવોનું સુખ, દ્વારકાવાસીઓ ભક્તોનું સુખ અને પરીક્ષિતના જન્મની કથા, આ બધું જે કાર્ય જે છે ને એ બધું જ ભગવાનને આધીન છે અને ભગવાનના કારણે જ આ બધું સુખ પ્રાપ્તિ થશે એવું મને અહીંયા લાગ્યું. એટલે આમાં છે પ્રભુની પરમ કૃપાના નિરૂપણ વડે સાંસારિક દોષનો અભાવનું નિરૂપણ છે. એટલે એ કોઈ દોષનો અભાવ નથી, પણ પ્રભુની પરમ કૃપા જ છે એવું. હા થયું જે દંડવત પડે બરાબર છે જે એ અર્થનું જ્ઞાન એટલે દરેક વાક્યનો અર્થ વિચારવાથી થાય. જી જય. હવે બીજો શ્લોક કરું છું. તે સંબંધમાં સ્વેચ્છાથી યુધિષ્ઠિરે કાંઈ પણ કરેલું નથી, પણ ભગવાનની ઈચ્છાથી કરેલું છે. તેથી રાજ્ય કરવામાં તેનો ગુણ અથવા દોષ ન હતો, પરંતુ ભક્ત હોવાથી ભગવાનની ઈચ્છાથી તેને રાજ્ય કર્યું એમ કહેવા ભગવાન તેને રાજ્ય આપીને પ્રસન્ન થયા એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે જે સૌનકજીનો પ્રશ્ન છે એની અંદર અમે જવાબમાં આ કહી રહ્યા છે કે જે બધું છે યુધિષ્ઠિરે પોતાની ઈચ્છાથી કર્યું નથી, પણ ભગવાનની ઈચ્છાથી કર્યું છે અને ભગવાન પણ તેમને રાજ્ય આપી અને પ્રસન્ન થયા છે. એ વાત હવે આગળ શ્લોકમાં કહેશે. સુત કહે છે, વંશાપુરમ વંશદાવાગ્નિ નિર્હયત્યમ સમરોહ ઇત્વા ભવભાવનો હરિઃ નિવેશ્ય ઇત્વા નિજ રાજ્ય ઈશ્વરો યુધિષ્ઠિરમ પ્રીતમ ના બભુવઃ. વંશના દાવાગ્નિથી બળેલા વંશના અંકુરને ઉગાડીને મોક્ષ આપનાર હરિ ઈશ્વર યુધિષ્ઠિરને પોતાના રાજ્યમાં બેસાડી પ્રસન્ન ચિત્ત વાળા થયા. બે કાર્યો કરીને ભગવાન પ્રસન્ન થયા. તો વંશના અંકુર પરીક્ષિતનું રક્ષણ અને યુધિષ્ઠિરને રાજ્યનું દાન. એટલે ભગવાને બંને વંશ કર્યું કે પરીક્ષિતની રક્ષા કરી અને યુધિષ્ઠિરને રાજ્યનું દાન આપ્યું. તેનું ત્યાં એવું કામ કરવાનું ભગવાનને શું પ્રયોજન એવી શંકા કરીને કહે છે કે પોતાના ભક્તોના વંશનું રક્ષણ સર્વ પ્રકારે કરવું જોઈએ. તેમ ન કરે તો પ્રવૃત્તિ માર્ગમાં રહેવાનું અશક્ય થાય. એટલે ભગવાને આવું કાર્ય કેમ કર્યું કે પરીક્ષિતની રક્ષા અને યુધિષ્ઠિરને રાજ્યનું દાન કેમ કર્યું? તો એવી શંકા થાય. તેમાં કહે છે કે પોતાના ભક્તોના વંશનું રક્ષણ કરવું એ સર્વ પ્રકારે કરવું જ જોઈએ અને તેમ કરવા ના આવે તો પ્રવૃત્તિ માર્ગમાં રહેવાનું અશક્ય થાય. કારણ કે પુત્ર ન હોય તો પિતૃઓનો દેવાદાર રહે અને વિષયોનું સુખ ન થાય. અને જો આ પરીક્ષિતની રક્ષણ કરવામાં ના આવ્યું હોય તો એ પુત્ર વિહેરના થતા યુધિષ્ઠિરને બધા વગેરે, કારણ કે એ છેલ્લા વંશમાં પરીક્ષિત છેલ્લા હતા. તો તેથી તો શું તો પિતૃઓનો એ યુધિષ્ઠિર પોતે દેવાદાર રહે અને વિષયનું સુખ ન થાય. કારણ કે દૈત્યના અંશવાળાઓ ભગવતીઓના બે એટલે વંશ અને ભોગ કાઢી નાખે છે. એટલે જે દૈત્યોના અંશવાળા છે તે ભગવતીઓના બે વંશ અને ભોગ કાઢી નાખે છે. એટલે રાજ્ય ભોગ અને વંશનો નાશ કરે છે. તેનો ભગવાને સામો ઉપાય કરવો જોઈએ. કારણ કે આના માટે તો ભગવાને જાતે સામો ઉપાય કરવો જોઈએ. યુધિષ્ઠિરથી પોતાથી ઉપાય થાય તેમ ન હતું એમ વંશના દાવાગ્નિથી બળેલા વિશેષણથી કહ્યું છે. કારણ કે ભગવાને સામો ઉપાય કેમ કરવો પડે? કારણ કે આની અંદર તો યુધિષ્ઠિરથી પોતાથી કોઈ ઉપાય થાય તેવું હતું જ નહીં. તેથી ભગવાને સામો ઉપાય કર્યો છે. એટલે વંશ દાવાગ્નિથી બળેલા એટલે પરીક્ષિતની વાત કરી રહ્યા છે એ વિશેષણ કહ્યું છે. વંશમાં દાવાગ્નિ થયેલો અથવા વંશમાં પરસ્પર ઈર્ષાથી થયેલો હતો. વંશના અંકુરને સમરોહિત્વા એટલે ઉગાડીને નવો અંકુર ઉત્પન્ન કરીને પ્રસન્ન ચિત્ત વાળા થયા. અથવા વંશમાં પરસ્પર, એમાં 1 નંબરની ફૂટનોટ છે કે તેથી પોતે કરેલ હોવાથી પોતાથી ઉપાય થઈ શકે નહીં એવો અર્થ છે. આ ફૂટનોટમાં થોડું મને એ થાય છે જે પરસ્પર ઈર્ષા એટલે અત્યારે દુર્યોધન અને યુધિષ્ઠિરની સામસામી ઈર્ષા છે પરસ્પર, એટલે એ લોકો કોઈ ઉપાય કરી શક્યા નહીં એવું થાય છે. એટલે એટલું સમજાય છે. અને એમાં
વંશનો અંકુર ને નવો અંકુર ઉત્પન્ન કરીને પ્રસન્ન ચિત્ત વાળા થાય. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે મહાભારતમાં પરીક્ષિત મરેલો અવતરેલ તેને શ્રી કૃષ્ણએ સજીવન કર્યાનું લખે છે. અહીં પણ તેના પ્રાકૃત દેહને બળવા દીધો અને નવો ભગવદીય દેહ કરાવ્યો એવું પાછળ આવી ગયેલ છે. એટલે જયારે પરીક્ષિતનું જયારે ભગવાન ગર્ભમાં રક્ષણ કરે છે ત્યારે ત્યાં કરે છે એનો પ્રાકૃત દેહને બળવા દે છે અને ભગવાન ત્યાં નવો દેહ પ્રાપ્ત કરાવે છે, ભગવદીય દેહ. અને એટલે આ બંને કાર્ય કરી અને ભગવાન પ્રસન્ન ચિત્ત વાળા થયા. તેમ કરવાનું પ્રયોજન એ હતું કે ભગવાન અભવઃ એટલે મોક્ષ આપનાર છે. તો ભગવાન પોતે મોક્ષ આપનાર છે. 3 ઋણ ચૂકવીને મોક્ષ મેળવવામાં મન રાખવું. એટલે કે જે જીવાત્મા હોય એને 3 એટલે એક તો દેવ ઋણ, ગુરુ ઋણ અને પિતૃ ઋણ ચૂકવીને મોક્ષ મેળવવામાં મન રાખવું જોઈએ. અપુત્રને લોકની પ્રાપ્તિ થતી નથી, તે બધાને પશુઓ જાણે છે. એટલે જેને પુત્ર નથી હોતો તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી તેવું બધા જાણે છે. એ શ્રુતિ અને સ્મૃતિના વાક્યો પ્રમાણે વંશ ન હોય ત્યારે પિતૃઓની રડારોડને લીધે મુક્તિ ન થાય. એટલે જો વંશમાં પુત્રની પ્રાપ્તિ ન થાય તો પિતૃઓને ક્લેશને કારણે મુક્તિ થતી નથી. વળી હરિ એટલે કે સર્વ દુઃખ હરનારા છે. ભગવાન પોતે સર્વ દુઃખ હરનારા છે. તેથી પુત્ર ન હોવાથી થતો દુઃખ પણ દૂર કરે છે. એટલે આ પરીક્ષિતની જે રક્ષા કરી એ ભગવાન કેવા છે તો પોતે હરિ છે એટલે પુત્ર ન હોવાથી થતું દુઃખ પણ ભગવાને દૂર કર્યું એવો અર્થ છે. અથવા ભગવાન ભવ ભાવનઃ એટલે વંશ કરવાનો જ વિચાર કરે છે, સર્વ તરફથી વૃદ્ધિનો જ વિચાર કરનાર છે એવો અર્થ છે. એટલે ભગવાન પણ વંશની વૃદ્ધિ થાય તેવો જ વિચાર કરનારા છે. રાજ્ય તો યુધિષ્ઠિરનું પહેલેથી જ હતું, એમ ન હોય તો બધાય ભક્તોને રાજ્ય દેવાનું આવી પડે, તેથી રાજ્ય ગાદી ઉપર બેસાડ્યો જ. એટલે આ જે કર્યું કે રાજ્ય તો યુધિષ્ઠિરનું હતું જ, તો એને પહેલાનું હતું જ, તેમ ન હોય એટલે જો યુધિષ્ઠિરનું રાજ્ય ના હોય તો ભગવાને તો પછી બધા ભક્તોને રાજ્ય આપવું પડે. તો તેવું નથી કર્યું. ભગવાને એનું જ રાજ્ય હતું તે રાજગાદી ઉપર બેસાડ્યું. એટલે યુધિષ્ઠિરને રાજ્ય ખાલી એનું જ હતું ને તેને પાછું પ્રાપ્ત કરાવ્યું એવો અર્થ છે. તેનું કારણ ઈશ્વર શબ્દથી કહે છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. તેનું એટલે કે તેનું એટલે રાજ્ય ન હોય અને તેને આપ્યું પદ એવો અર્થ છે. આ થોડું નથી ફૂટનોટનું વાક્ય રચના મને થતી. કારણ કે ઈશ્વર શબ્દથી કહેલું છે. પોતે ઈશ્વર હોય બીજાઓને પણ ઈશ્વર કરી સુખી થાય છે. એટલે ભગવાન ઈશ્વર છે, બધાના ઈશ્વર છે, એમ રાજા પણ બધી પ્રજાનો ઈશ્વર થાય છે. એટલે બીજાઓને પણ ઈશ્વર એટલે ભગવાન બીજાને રાજા બનાવીને પણ એ પોતે સુખી થાય છે. અથવા એમાં 4 નંબરની ફૂટનોટ છે કે મોક્ષ આપનાર તત્પર થયેલા ભગવાને તેને રાજ્ય કેમ આપ્યું એવી શંકા થાય, તેથી અહીંથી ઈશ્વર શબ્દનો અર્થ બીજા પ્રકારે કરે છે. હવે બીજા પ્રકારે અર્થ કરી રહ્યા છે કે ભગવાન ઈશ્વર છે. ભગવાન બીજાને પણ ઈશ્વર કરે છે એનો બીજો અર્થ છે. ઈશ્વર એટલે શક્તિવાળા. કારણ કે શક્તિવાળો ન હોય તે પ્રમાણનું મૂળ વેદ જોનાર સર્વનો ત્યાગ કરાવીને મુક્તિ આપે. આ ભગવાન તો તેવા નથી એવો અર્થ છે. હ શબ્દ નિશ્ચયના અર્થ વાળો છે. એટલે ઈશ્વરનો બીજો અર્થ કર્યો એટલે કે શક્તિવાળા છે. કારણ કે શક્તિવાળો ન હોય તો એ પ્રમાણનું મૂળ વેદ જાણનારનો સર્વનો ત્યાગ કરે અને ત્યાગ કરાવીને મુક્તિ આપે. ના જોવું આ ભગવાન તો તેવા નથી એટલે ભગવાન આવા નથી એવો અર્થ છે. હ શબ્દથી નિશ્ચયનો અર્થ એટલે ભગવાન આવા જ છે એવો અર્થ. તેનું મેં કેવું ત્યાં મને ના જોવે. ત્રીજા નંબરની પુસ્તકમાં તો એવું કહી રહ્યા છે કે રાજ્ય તો યુધિષ્ઠિરનું પહેલેથી જ હતું, બરાબર. તેમ ના હોય, જો એમનું રાજ્ય ના હોય તો
પછી બધાએ ભક્તોને રાજ્ય દેવાનું આવી પડે. જો ભગવાન એમનું રાજ્ય ના હોત તો પછી બીજા બધા ભક્તોને પણ ભગવાન રાજ્ય આપવું પડે. તો એવું નથી, આ તો એમનું રાજ્ય હતું એટલે જ તમે બરાબર અર્થ કર્યો કે એમનું રાજ્ય હતું એટલે એમને બેસાડ્યા, એવો જ અર્થ કર્યો છે. બસ એમાં આગળ કે તેનું રાજ્ય ન હોત અને તેને આપ્યું હોત તો બીજા બધા ભક્તોને પણ આપવું પડે જ ને, એમ એવું કહેવા માંગે. એની સાથે જોડવાનું મને આ એવું જ લાગે છે. મને ઈશ્વર શબ્દમાંથી એટલે ના જોડાયું. અહીંયા મૂળમાં જે વ્યાખ્યા છે એમાં અથવા શબ્દ ઉપર એ વાત કહેલી છે. આ જે ટિપ્પણી છે અથવા ઉપર છે. મોક્ષ આપવા દત્ત થયેલ ભગવાને તેને રાજ્ય કેમ આપ્યું એવી શંકા થાય, તેથી અહીં ઈશ્વર શબ્દનો અર્થ બીજા પ્રકારે કરે છે. તો અથવા ઈશ્વર સમર્થ, ભગવાન ઈશ્વર છે એટલે કે સમર્થ છે. અસમર્થો હિ પ્રમાણમુખ નિરીક્ષક સર્વમ ત્યાજયિત્વા મુક્તિમ પ્રયચ્છતિ અયંતુ ન તથા ઇત્યર્થ. ભગવાન ઈશ્વર હોવાને કારણે મોક્ષની જગ્યાએ રાજ્યદાન આપે છે, તેમ છતાં પણ ભગવાનમાં એ સામર્થ્ય છે કે રાજ્ય પ્રાપ્તિ કે રાજ્ય ભોગથી થતું જે બંધન છે એ બંધનને પણ છોડાવીને યુધિષ્ઠિરાદિને મુક્તિ પ્રદાન કરી શકે છે. એટલા માટે અહીંયા અથવા શબ્દથી બીજો અર્થ કરેલો છે. અથવા ઈશ્વર. હવે તેનું રાજ્ય ન હોત અને તેને આપ્યું હોત એના વિષયમાં એ જે ટિપ્પણી છે એ આમની લાગે છે નાનુભાઈની, કેમ કે પ્રકાશકારે આ વિષયમાં કંઈ કહ્યું નથી એટલે ટિપ્પણીનું સ્થાન આપણે અહીંયા આપવું જોઈએ. અને હિનાએ કહ્યું એ બરોબર લાગ્યું કે રાજ્યંતુ પૂર્વમેવ સિદ્ધમ અન્યથા સર્વેભ્યો ભક્તેભ્યો રાજ્યદાનમ પ્રસજ્જિત. એટલે યુધિષ્ઠિર તો જન્મથી રાજા હતા જ, એટલે એમનું રાજ્ય પૂર્વ સિદ્ધ હતું, એમને ખાલી બેસાડ્યા જ છે. જો એવું ન હોત, અન્યથાનો મતલબ કે જો યુધિષ્ઠિરનું રાજ્ય ન હોત અને નવું બનાવીને રાજ્ય એને આપ્યું હોત તો બધા ભક્તોને રાજ્યદાન આપવાનું ભગવાન ઉપર આવી પડે. તો એને ત્યાં લઈ જવી જોઈએ. તેનું કારણ ઈશ્વર શબ્દથી કહ્યું છે ને એટલે મને આના એ આ ચોથી છે એને સમજી લેવું જોઈએ. તમારામાં શું છે? ઈશ્વર ઉપર જ છે. ની ટિપ્પણી કેટલી? કુલ 4 છે કે એ જ પ્રમાણે છે? તો આ 3 નંબરની ઉપર લઈ જઈએ ને, તેમ ન હોય તો તેમ ન હોય તો દેવાને રાજ્ય આપીને પણ પછી મોક્ષ કરાવ્યો ને, તો આવું કાર્ય ભગવાન છે, ઈશ્વર છે એટલે કરી શક્યા. નહીતર તો આવું કાર્ય કોઈ કરી શકે જે રાજ્ય આપીને આટલું કરીને પાછી મુક્તિ આપવી એ છે. અને ત્યાં ભગવાન જ છે. ભગવાન તો તેવા બીજા કોઈને કઈ હોય આમાં જે દંડવત પ્રણામ એ બેનને પણ હતો ને. આ લાસ્ટ લાઈન છે ને, કારણ કે શક્તિ વાળો ન હોય તે પ્રમાણનું મૂળ વેદ જોનાર સર્વનો ત્યાગ કરાવીને મુક્તિ આપે. આ ભગવાન તો તેવા નથી. એ શું કહેવા માંગે છે ને નથી સમજાતું. જે દંડવત પ્રણામ એ જ વાત થઈ ને અહીંયા કે જો ભગવાનને મુક્તિ આપવી છે તો પછી રાજ્ય શું કામ આપ્યું? છૂટેલું રાજ્ય હતું તો છોડાવવાની ઝંઝટ પણ ન થાત અને સીધી મુક્તિ આપી દે. પણ ભગવાન તો સમર્થ છે એટલે રાજ્ય ભોગ કરાવીને પણ મુક્તિ આપી શકે છે. હા જી સમજાયું. હવે આ પ્રમાણનું મૂળ સમજાઈ ગયું. હું કે હવે બેસ્યું. દંડવત પ્રણામ. હા શરદ બાબા પ્રણામ. તો આજે બીજી ફૂટનોટમાં જે આવ્યું ને કે દેહ બળવા દીધો ને નવો ભગવો જે દેહ થયો, તો હવે અહીં ઉત્તરા તો માત્ર ક્ષેત્ર જ બનીને
ધારણ કરનારી. બાકી તો ભગવદીય છે પૂર્ણ રૂપે, એવું સમજાય ને. ઉત્તરાનું શું રોલ છે? ધારણ કર્યો બસ ગર્ભમાં, એટલું જ. બાકી આ તો બધું દેહ પણ નવો થયો, જીવ તો અંશ છે પ્રભુનો, તો એ તો પ્રભુ છે. આ દેહનું અહીં થયું કે શું થયું કે આ ભગવત દેહ છે, એટલે દેહ પણ ન રહ્યો વંશમાં. કોનો? અભિમન્યુનો. પણ ભગવાને નવો દેહ આપ્યો. મને અહીં એવું સમજાયું સરદાર, તો એ યોગ્ય છે? પ્રણામ ચરણ બાબા. શું છે વિષય જો સમજો. એટલે માસી એવું પૂછી રહ્યા છે કે મહાભારતમાં પરીક્ષિત મરેલા અવતરેલ, તેને શ્રી કૃષ્ણે સજીવન કરીને રાખે કર્યાનું લખે છે. અહીં પણ તેનો પ્રાકૃત દેહને બળવા દીધો અને નવો ભગવત દેહ કરાવ્યો, એવું કહી રહ્યા છે. તો એમાં માસી એવું પૂછી રહ્યા છે કે ઉત્તરા તો ખાલી ક્ષેત્ર જ થઈ ને, એમ એમનો જો વંશમાં તો કહીએ તો આમ તો એક તો દેહ તો જે હતો પ્રાકૃત દેહ તેને તો બાળી નાખ્યો, અને દેહ તો બીજો એમને આપ્યો, તો શું રહ્યું એમ? દેશ પ્રાપ્ત થયો ને, પણ વંશ તો એમનો જ કહેવાય ને, પાંડવોનો જ ને. ક્ષેત્રમાં રહ્યો એટલે હું એ જ પૂછું છું કે ક્ષેત્રમાં રહ્યો એટલા પૂરતો જ વંશ થયો ને. હવે એ ક્ષેત્ર એને ધારણ કર્યું, એને ઉતારાએ એ ગર્ભને, એટલા પૂરતો વંશ થયો. હવે એવું મને સમજાયું, તો પૂછું છું સરદાવાને કે એવી રીતે થશે કે બીજી રીતે? એટલે તમારું એમ કેવું છે કે અભિમન્યુનું જે બીજ છે એ તો નષ્ટ થઈ ગયું હતું અને આ નવીન સ્થાપિત થયું, એમ તમે કહેવા માંગો? હા, જે દેહ જ હતો ને, એ જીવ તો પ્રભુનો અંશ છે, એટલે એમાં તો અભિમાન્યુનું કઈ હતું નહીં. જે હતું તે દેહ થી ગર્ભાધાન નમસ્કારમાં હોય છે. તો એ દેહ હવે દેહ પણ ન રહ્યો, તો એમ પૂછું છું શારદા. પ્રણામ. આપણે એ તો ભૌતિક દેહનો નાશ થાય છે ને. હા, ભૌતિક. હું ભૌતિક નું જ કહું છું. જે છે તો સૂક્ષ્મ નો થોડો કઈ નાશ થાય છે, એ તો રહેશે જ. જી હા, હવે ખ્યાલ આવ્યો. બસ એ જ પૂછ્યું છે. હા, બરોબર. તો સૂક્ષ્મ દેહ અને નવું નૂતન ભગવદીય દેહ, આ બે ભેગા થયા, એવું થયું? હા, બસ એ જ માંથી પૂછ થયું સર. માયાબેન શું એમનો વારો છે? હા જીજી, આના દંડવત પ્રણામ જીજી. આના પછી મારો ક્રમ છે ને, એટલે હા જીજી, દંડવત પ્રણામ. એટલે આપણે આ બીજા શ્લોકની અંદર જોયું કે ભગવાનની જ ઈચ્છાથી યુધિષ્ઠિરે રાજ્ય કર્યું, અને રાજ્ય કરવામાં તેને ગુણ અને દોષ ન હતો, પણ ભક્ત હોવાથી એને ભગવાનની ઈચ્છાથી જ તેમને રાજ્ય કર્યું. આમ ભગવાન તેને રાજ્ય આપી અને પ્રસન્ન થયા. ત્યાર પછી હવે ત્રીજા શ્લોકની ઉત્થાનિકા છે કે ઈશ્વરના ધર્મ પ્રગટ થયા ન હોય ત્યારે પોતાની અંદર તુચ્છપણું જાણવાથી રાજ્ય કરવાથી ભય થાય. તે ભય યુધિષ્ઠિરના જ્ઞાનથી દૂર થયું, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે અહીંયા જે યુધિષ્ઠિરને આવશે ને, કે તે ભય યુધિષ્ઠિરને જ્ઞાનથી દૂર થયું, એમ નીચેના શ્લોકથી કહે છે. નિસમ્ય વિસ્મુક્તમ અથ અચ્યુતોક્તમ પ્રવૃદ્ધ વિજ્ઞાન વિધૂત વિભ્રમ સસાસ ગામિન્દ્ર ઇવાજીત આશ્રય પરિદ્યુપાનતામ અનુજાનુવર્તિત. ભીષ્મે કહેલું અને પછી અચ્યુતે કહેલું શ્રવણ કરીને ઘણા વધેલા જ્ઞાનથી જેના અમુક ભ્રમોનો નાશ થયેલો છે, તેવા અજીતના આશ્રયવાળા નાના ભાઈઓથી સેવાતા યુધિષ્ઠિરે ઇન્દ્રની પેઠે સમુદ્રની હદ સુધીનું પૃથ્વીનું રાજ્ય કર્યું. સુબોધિનીજી, જરૂરી કાર્ય તો કરવું જ જોઈએ, તે કરવાથી કોઈ હાનિ થતી નથી. એવા ભીષ્મના વાક્યના શ્રવણથી જ રાજ્યનો ભય તો જતો રહ્યો. હવે યુધિષ્ઠિર રાજાને તો જરૂરી કાર્ય તો કરવું જ જોઈએ, અને તે કરવાથી કોઈ હાનિ થતી નથી. આમ ભીષ્મજીના શ્રવણથી જ એમને રાજ્યનો ભય તો જતો રહ્યો. હવે આગળ કે છે, અથ પછી જુદા આરંભથી ઈશ્વરનો વિચાર કરતા નારાયણ ઉપર આધાર રાખનારા સર્વ કોઈથી ડરતા નથી. એ નિયમ પ્રમાણે નારાયણ ઉપર આધાર રાખનારાએ ભગવાનના વાક્ય પ્રમાણે જ કરવું જોઈએ, પરંતુ વિષયોથી થતા ભયનો વિચાર પણ કરવો ન જોઈએ. એવું અચ્યુતે કહેલું શ્રવણ કરેલ એ પ્રમાણે મર્યાદા અને પુષ્ટિથી બધોય શાસ્ત્રાર્થ તેને જાણો. એટલે અહીં કહી રહ્યા છે કે જે
અથાથી જુદા આરંભથી કહી રહ્યા છે કે જો ઈશ્વરનો વિચાર કરતા તો જે નારાયણ ઉપર આધાર રાખે છે એ તો કોઈથી ડરતા નથી. આ નિયમ અનુસાર જ એ ભગવાનના વાક્ય પ્રમાણે જ કરવું જ જોઈએ. પરંતુ જો વિષયોથી થતા ભયનો વિચાર પણ એને ન કરવો જોઈએ, કારણ કે અચ્યુતે કહેલું એ શ્રવણ કરેલ એટલે એમને મર્યાદા અને પુષ્ટિથી બધાએ તેમને શાસ્ત્રાર્થ જાણ્યા. તેનાથી ઘણા વધેલા જ્ઞાનથી વિદુતાહા એટલે દૂર કરાયેલા છે અમુક ભ્રમો જેના, તેવા યુધિષ્ઠિરે ગામ એટલે કે પૃથ્વીનું ભગવાનની આજ્ઞા લઈને પાલન કર્યું. એટલે હવે કે છે કે જે ઘણા વધેલું, યુધિષ્ઠિર રાજાને જ્ઞાન વધારે થયું એટલે એ જ્ઞાનના કારણે એમનાથી બધા એમના ભ્રમો દૂર થયા, એટલે એમને પૃથ્વીથી આખું ભગવાનની આજ્ઞા લઈ અને એમને પાલન કર્યું. ઇન્દ્રની પેઠે શબ્દોથી એમ કહેલું છે કે બીજો રાજા દૈવથી વૃષ્ટિ થતા અનાજ ઉત્પન્ન થાય ત્યારે માત્ર પાલન કરે છે, પણ આને તો પોતાના ગુણથી વૃષ્ટિ પણ કરાવી અને સર્વને પુષ્ટ કરીને પાલન કર્યું. હવે કે છે કે જો બીજા રાજાઓ હોય, પણ બીજા રાજાઓ તો દૈવથી વૃષ્ટિ થાય ત્યારે જ અનાજ ઉત્પન્ન થાય ત્યારે માત્ર તેનાથી જ પાલન કરે છે, પણ યુધિષ્ઠિર રાજાએ તો પોતાના ગુણથી પણ વૃષ્ટિ કરાવી અને સર્વને પુષ્ટ કરી અને એમનું પાલન કર્યું. મનુષ્યની એવી રીતે પાલન કરવાની શક્તિ એ અજીતના આશ્રયવાળા વિશેષણથી કહેલી છે. એટલે મનુષ્યની અંદર જો આવું પાલન કરવાની શક્તિ હોય તો એ તો અજીતના આશ્રયવાળા વિશેષણથી કહેલી છે. કોઈથી પણ ન જીતાયેલા ભગવાન આશ્રય હતા, જેના તેવા તેને પરિધિ એટલે સમુદ્ર હતો સીમા ઉપર જેની, તેવું પૃથ્વીનું રાજ્ય કર્યું. એટલે કે છે કે કોઈથી પણ ન જીતાયેલા એ ભગવાનને આશ્રય હતા, એટલે તેમને સમુદ્રથી એ સમુદ્રની સીમા હોય ત્યાં સુધીનું એમને પૃથ્વીનું રાજ્ય કર્યું. જો કે બીજા રાજાઓ પણ હતા, છતાં આની આજ્ઞા ઉઠાવનારા હોવાથી તેવું પૃથ્વીનું વિશેષણ કહેલું છે. નાના ભાઈઓથી એટલે અનુવર્તિત એટલે પહેલા ભાઈઓ જ કરતા, પછી તે પોતે તે કાર્ય કરતા અથવા ભાઈઓથી સેવાતા એ રાજ્ય કર્યું. એટલે કે છે કે જે આ આજ્ઞાઓ ઉઠાવનારા જે બીજા રાજાઓ હતા, છતાં પણ યુધિષ્ઠિર રાજા એ જે આજ્ઞા કરે એની આજ્ઞા ઉઠાવનારા હોવાથી તેવું એ પૃથ્વીનું વિશેષણ કહેલું છે. અને નાના ભાઈઓથી એટલે કે નાના ભાઈઓથી સેવાતા યુધિષ્ઠિરે ઇન્દ્રની પેઠે સમુદ્રની હદ સુધીની પૃથ્વીનું રાજ્ય કર્યું. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. કઈ હોય વિચારણી, જેમને પ્રશ્ન ન હોય હાથ નીચા કરી દો. હા જી, જય દંડવત પ્રણામ. નામ આવી ગયું લાગે. હા, બીજા શ્લોકમાં લખે ને છે કે અપુત્રને લોકની પ્રાપ્તિ થતી નથી, તે બધાને પશુઓ જાણે છે. એટલે તે બધાને પશુઓ જાણે છે એ શું? હલો, હા, સમાધાન કરો. માયાબેન છો તમે? માયાબેન નો નહીં, આ બીજા શ્લોક ની વાત કરું. અચ્છા અચ્છા. એટલે અહીંયા પશુઓ જાણે છે, મતલબ કે બધા મનુષ્યો જાણે, કારણ કે એમાં શ્રુતિ અને સ્મૃતિ બંને વાક્ય એવું છે કે આપણે સામાન્ય વસ્તુ પણ જાણે કે 3 રૂપ, કોઈ પણ મનુષ્ય હોય પોતે 3 રૂપ લઈને આવે છે અને 3 રૂપ ચૂકતા કરવા જોઈએ. બધા પશુઓ જાણે છે, મનુષ્ય પશુ નહીં, એવો તાત્પર્ય નથી લાગતો. જેવી રીતે પશુની કોઈ ગતિ નથી હોતી, એવી રીતે જેને પુત્ર સંતતિ નથી એમનું મૃત્યુ થાય તો પછી એમની ઉત્તર ક્રિયા વગેરે કરનારું તો કોઈ હોય નહીં, તો એમની પણ ગતિ થતી નથી, એમ તાત્પર્ય છે. જી જી જી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જીજી. જીજી અહીંયા જે કીધું ને કે પરંતુ વિષયોથી થતા ભયનો વિચાર પણ કરવો ન જોઈએ એવું અચ્યુતે કહેલું શ્રવણ કરેલે એ પ્રમાણે મર્યાદા અને પુષ્ટિથી બધાએ શાસ્ત્રાર્થ તેણે જાણ્યો. તો જે ભીષ્મની આજ્ઞા થઈ એ મર્યાદા અને ઠાકોરજીની આજ્ઞામાં પુષ્ટિ એવી રીતના લેવાશે આમાં?
મને અહીંયા આગળ એવું તો સમજાતું નથી, પણ એટલું છે કે અચ્યુતે એટલે ભગવાને જે કહ્યું એનું જે શ્રવણ કર્યું એ પ્રમાણે મર્યાદા અને પુષ્ટિથી અમને શાસ્ત્રાર્થ બધું જાણ્યું એવું મને લાગે છે. ભીષ્મએ કહ્યું એ મર્યાદાથી ને અચ્યુતે કહ્યું એ પુષ્ટિ, એવું નથી મને ખ્યાલ આવતો. જે કહ્યું છે ને કે જે ભગવાન પર આધાર રાખે છે, નારાયણ પર આધાર રાખનારા એ ભગવાનના વાક્ય પ્રમાણે જ કરવું. એટલે રાજ્ય કરવું, રાજ્ય જે કરી રહ્યા છે ને, એટલે અહીંયા ઉપર જે કહ્યું કે રાજ્યનો ભય એમને જતો રહ્યો, અથવા પછી જુદા રંગથી ઈશ્વરનો વિચાર કરતા. એટલે રાજ્ય જે કરશે એને વિષયોથી થતા ભયનો પણ વિચાર કરવો ના જોઈએ એવું અચ્યુતે કહેલું શ્રવણ કરેલી પ્રમાણે મર્યાદા અને પુષ્ટિથી બધું એ શાસ્ત્રાર્થ તેને જાણ્યું. એટલે યુધિષ્ઠિરે બધું ભીષ્મએ જે કર્યું ને કહ્યું એ બધું એમને જાણ્યું. તેનાથી ઘણા વધેલા જ્ઞાનથી દૂર કરાયેલા છે અમુક ભ્રમો જેના તેવા યુધિષ્ઠિર આવા થયા ને એમને ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. એટલે એમને જે રાજ્ય કરવાનું કહ્યું એ રાજ્ય એમને કર્યું. એમાં એમને વિષયોથી થતા ભયનો વિચાર પણ કરવો ના જોઈએ, કારણ કે ભગવાનને અધીન છે. એવી રીતે સમજાય. અને તો આપણે કહ્યું એ ઠીક લાગ્યું. ભીષ્મનો જે ઉપદેશ છે એ મર્યાદા રીતિથી છે અને ભગવાને જે આજ્ઞા કરી છે એ પુષ્ટિ રીતિથી છે. એ રીતે એમને બધો જ શાસ્ત્રાર્થ સમજમાં આવ્યો છે. જી જશે. પ્રણામ. હા જી પ્રણામ. મારો આ જ પ્રશ્ન હતો એ થઈ ગયો. પછી છે ને છેલ્લે કે આણે તો પોતાના ગુણથી વૃષ્ટિ પણ કરાવી છે. ગુણથી વૃષ્ટિ કરાવી એટલે શું કહેવા માંગે છે? ના સમજાય. પ્રણામ છે. કોઈ વખતે અકાલ પડે તો યુધિષ્ઠિર પોતાના સામર્થ્યથી પણ વરસાદ પાડી દેતા. જી જી પ્રણામ છે. કરો આગળ. હા જી. તેના ધર્મથી પુષ્ટ થયેલા રાજ્યના ગુણો નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી કહે છે. એટલે હવે યુધિષ્ઠિર રાજા એ ધર્મથી પુષ્ટ થયેલા, એટલે હવે રાજ્યના ગુણો નીચેના શ્લોકથી કહે છે, 3 શ્લોકથી. કામમ વવર્ષ પર્જન્ય સર્વ કામ દુધામહી શિશિચુ સ્મ વ્રજાન ગાવહ પયસોદ સ્વતીર મુદા. ઈચ્છા પ્રમાણે વરસાદ વરસતો, પૃથ્વી સર્વ કામનાઓ આપનારી થઈ, આવવાળી ગાયો આનંદથી નીસડાઓનું દૂધથી સિંચન કરતી હતી. આના નીચેની જે કારિકા છે એ 3 શ્લોકની ઉત્થાનિકા છે. તો એને ઉપર જે ઉત્થાનિકા છે એના પછી ગોઠવી લો. એટલે તેના ધર્મથી પુષ્ટ થયેલા રાજ્યના ગુણો નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કહે છે. પછી આધિદૈવિક સૌખ્યમથી એ આખો અનુવાદ સાથે કારિકા ઉપર ચડાવી દો. હા જી. હવે અહીં કારિકા છે કે આધિદૈવિક સૌખ્યમ હિ તથા ચૈ એવ આધિભૌતિકમ આધ્યાત્મિકમ ચ તદ રાજ્યે કૃષ્ણે ઈચ્છાતઃ ક્રમોદિતા. એટલે હવે આ ઉત્થાનિકા છે, એટલે આ કારિકા છે. અને હવે જે આની ઉત્થાનિકાથી અહીંયાથી જોડાય છે કે તેના રાજ્યમાં શ્રી કૃષ્ણની ઈચ્છાથી આધિદૈવિક સુખ અને તેવી રીતે આધિભૌતિક અને આધ્યાત્મિક સુખ થતા એવા અનુક્રમથી 3 શ્લોકો કહેલા છે. હવે આ શ્લોકાર્થ છે કે ઈચ્છા પ્રમાણે વરસાદ વરસતો, પૃથ્વી સર્વ કામનાઓ આપનારી થઈ અને આવવાળી ગાયો આનંદથી નીસડાઓનું દૂધથી સિંચન કરતી હતી. હવે સુબોધિનીજી, કામમ એટલે ઈચ્છા પ્રમાણે અમુક ક્ષેત્રમાં અનાજ ઉત્પન્ન કરવા માટે જરૂર હોય તેટલું વરસતો, પૃથુની પેઠે પૃથ્વી સર્વ તરફથી કામનાઓ આપનારી થઈ. એટલે અહીં સમજાઈ રહ્યા છે મહાપ્રભુજી કે કામમ એટલે ઈચ્છા પ્રમાણે અમુક ક્ષેત્રમાં જ્યાં અનાજ ઉત્પન્ન કરવા, જે હમણાં જે કીધું કે જ્યાં અનાજની જરૂર હોય તે વખત ત્યાં વરસાદ વરસે અને એનાથી અનાજ થતું હતું. એવી જ રીતે
પૃથ્વીની પેઠે એટલે કે જે રીતે પૃથ્વી રાજાએ પણ પૃથ્વીનું દોહન કર્યું હતું એવી જ રીતે પૃથ્વી પણ સર્વ તરફથી કામનાઓ આપનારી થઈ. આવવાળી એટલે મોટા દૂધ સંગ્રહ કરવાના સ્થાનવાળી ગાયો પણ. આ રાજા આપનું પાલન કરનારો ધર્માત્મા થયો. એવા આનંદથી નેસડાઓનું સિંચન કરતી. એટલે કે જે ગાયો હતી એ પણ સંગ્રહ કરવાના સ્થાનવાળી હતી, એટલે એ પણ વિચારતી કે આ રાજા છે એ તો આપણું પાલન કરનારો છે, એટલે ધર્માત્મા થયા. એવા આનંદથી નેસડાઓનું જ સિંચન કરતી. જ્યાં સુધી દોહનાર અને વાસન આવે ત્યાં સુધી દૂધ ઘણું હોવાથી ભૂમિનું જ સિંચન કરતી. વરસાદ, પૃથ્વી અને ગાયો દેવતા છે. એની ફૂટનોટ છે કે તેથી આ અધિદૈવિક સુખ થયાનું કહેલું છે. એટલે વરસાદ જ્યારે ઈચ્છા અનુસાર ક્ષેત્રની અંદર અનાજ ના હોય તો તે વખતે અમુક જગ્યાએ વરસાદ વરસાવી અને અનાજ ઉત્પન્ન કરતા હતા, એટલે અહીંયા આગળ વરસાદને કહી રહ્યા છે અધિદૈવિક. અને પૃથ્વી તો કે પૃથ્વી પણ એ સર્વ તરફથી કામનાઓ આપનારી થઈ હતી. અને ગાયો કીધું તો કે ત્યાં ગાયો હતી એ પણ મોટા સંગ્રહ કરવાના સ્થાનવાળી હતી, અને એ પણ વિચારતી હતી કે આ રાજા ધર્માત્મા છે, એટલે એ આનંદથી નીચડાઓનું સિંચન કરતી. અને વાસણો ના આવે તો પણ એ ભૂમિનું સિંચન પણ કરતી, કારણ કે ઘણા દૂધવાળી હતી. એટલે આ રીતે જે છે અહીંયા આગળ આ શ્લોક સંપન્ન થયો ચોથો. એક વાત એ પૂછવી હતી કે આ શ્લોક સાથે સીધો એવો એનો સંબંધ નથી પ્રશ્નનો મારો, પણ ઘણી વખત એવું સાંભળ્યું છે ને વાંચ્યું પણ છે કે જે દુકાળ હોય છે એ એક દોષ કે અપરાધ હોય ત્યારે પણ એનું પણ એક પરિણામ એવું થતું હોય છે. તો એ શું શાસ્ત્ર વચન એવું કઈ છે કે ઉક્તિ છે કે એને કઈ રીતે સમજવું જોઈએ? કેમ કે ભગવદ ગીતામાં જ આ વાત કહેલી છે, યજ્ઞાત ભવતિ પર્જન્ય. તો એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હય અઘાયુ વિદ્યા રામ મોગમ પાર્થ સજીવતી. તો યદિ આધિદૈવિક દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો દેવતાઓને એમનો ભાગ મળતો બંધ થઈ જાય, તો દેવતાઓ અપ્રસન્ન થઈને એમનું કાર્ય કરતા અટકી જાય. તો એ રીતે વર્ષા છે એ પણ દુષ્કાળમાં થઈ જાય. બીજું, અમુક કાળમાં જેમ કૃતિઓ વગેરે છે એમાં એક વ્યક્તિનો અપરાધ છે એ પૂરા સમુદાય છે એમને કષ્ટનું કારણ બને છે. કલિકાલમાં જે તે વ્યક્તિ છે એમનો અપરાધ એ વ્યક્તિને કષ્ટરૂપ બને છે. તો એવું ઘણી વખત સંભવ છે કે કોઈ એવો ઉગ્ર અપરાધ થયો હોય તો એનો પ્રભાવ વાયુમંડળ ઉપર પણ પડી શકે. જેમ અત્યારે આપણે સમજી શકીએ ગ્રીન હાઉસ ઇફેક્ટના રૂપમાં આપણે જેટલા પણ એસી વગેરેનો ઉપયોગ કરીએ છીએ કે વાહનોના ધુમાડાઓ કાઢીએ છીએ, તો એ વ્યાપક અપરાધ છે. બધા જ જણા એક સાથે કરી રહ્યા છે. એને કારણે પ્રકૃતિનું સંતુલન બગડી ગયું છે. બધાનો અપરાધ છે, હવે બધાને ભોગવવા પડે છે અથવા ગમે તેને ભોગવવા પડે એવી અરાજકતા થયેલી છે. એવી રીતે આને સમજવું જોઈએ. હવે જો ફરી પાછા આપણે બીજા 15,000 વર્ષ પર્યંત પ્રકૃતિ સાથે ક્રૂર વ્યવહાર ન કરીને જો જીવન જીવીએ પ્રાકૃતિક, તો ફરી પાછું એ સંતુલન ગોઠવાઈ જાય કાર્બનનું. તો હવે આના સંબંધી પ્રશ્ન છે કે તો પછી આને કઈ રીતે સમજવું જોઈએ? કેમ કે ઉત્થાનિકાથી એ રીતે કહે છે કે તેના ધર્મથી પુષ્ટ થયેલા રાજ્યના ગુણો નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કહે છે. એટલે અહીંયા કોઈ આદિદૈવિક કહ્યું છે ને આમાં, તો આને આદિદૈવિક સંદર્ભથી સમજવું જોઈએ. કેમ કે આ વરસાદ, પૃથ્વી અને ગાયને દેવતા કહી છે. ગાયો પુષ્કળ દૂધ આપે છે, વરસાદ સમય ઉપર વરસી રહ્યો છે, અને પૃથ્વી છે પૃથ્વી રાજાના કાળમાં જેવી હતી તે પ્રકારની થઈ ગયેલી છે.
જેમ ભૂતાનમાં આપણે જઈએ અત્યારે, તો ભૂતાન છે એ અત્યારે અહીંયા વર્ણન આવી રહ્યું છે યુધિષ્ઠિરનું રાજ્યનું, એ પ્રકારનું રાજ્ય છે. એટલે ત્યાં કોઈ જાતની ઇન્ડસ્ટ્રી અલાઉડ જ નથી. ત્યાં આવનારો વ્યક્તિ છે એને 12,000 રૂપિયા ખાલી એના પર્યાવરણની રક્ષા માટે ટેક્સ આપવાના હોય છે, કે જેથી તમે આવીને ત્યાં ગંદવાડો કરી જાઓ છો, એને ફરી પાછો ભૂતાન પોતે સુધારી શકે. તો આપોઆપ જ ત્યાં પ્રકૃતિનું સંતુલન જેટલું શક્ય બને એટલું તો થઈ જ શકે. એવી રીતે એ જ રીતે બીજા બધા જે સમૃદ્ધ રાજ્યો છે, દેશો, એ લોકો પણ આ બધો ઉપદ્રવ કરી જ રહ્યા છે. પણ એ લોકો પોતાનો જે કચરો છે એ આપણા જેવાને આપે. આપણે આપણાથી નીચેના જે છે, પાકિસ્તાન છે કે આફ્રિકાના દેશો છે, એમને આપણો કચરો આપીએ. પણ જે કંઈ પણ હોય તે કચરો ભેગો તો પૃથ્વી ઉપર જ થઈ રહ્યો છે. પોતાના ઘરને સાફ કરીને પડોશીના ઘરમાં કચરો નાખવા જેવી આ વાત છે. કરો બધા આગળ. ધર્મથી ખુશ થયેલા, એટલે આ યુધિષ્ઠિર રાજા એક ધર્મી છે, એમના રાજ્યમાં બધા જ ધર્મ કરતા હશે, એટલે સારી રીતે આ રીતે વર્તતું હશે ને, કે દેવતાઓ સંતુષ્ટ હશે. નહીં, એવી રીતે નહીં થાય ને, કેમ કે અહીંયા તો આ દુકાળ તો પડ્યો જ છે, તો એટલે તો એમને આધ્યાત્મિક રીતે વર્ષા કરાવવી પડે. તો એમાં ધર્મ હોય એવું થોડી ને જરૂરી છે. મને એવું લાગ્યું લાલનજી કે ધર્માત્મા એટલે રાજા એક તો ધર્માત્મા છે પોતે, અને એના રાજ્યમાં બી ધર્મ સારી રીતે પડાતો હશે તો જ દેવોને પણ પોતાનું જે પેલા કીધું કે દેવોને પણ પોતાનું એ મળે તો એ પણ પોતે વરસાદ, પણ એ જે આપણે કીધું કે એ વર્ષા કરે તો એ કરી શકે એવું સામર્થ્ય છે એવું મને યુધિષ્ઠિરમાં. મને અલગ રીતે આ શ્લોક સમજાય. બીજા શ્લોકમાં કહેલું છે ને દાદુજી કે બીજા રાજાઓ તો દૈવથી વૃષ્ટિ થતા અનાજ ઉત્પન્ન થાય ત્યારે માત્ર પાલન કરે છે, એટલે બીજા રાજાઓમાં તો આવું આટલું લિમિટેડ છે, એમને આટલું કોઈ વૃષ્ટિ થાય અને એમાંથી જે અનાજ પાકે એનાથી રક્ષણ કરી શકે. પણ અમને યુધિષ્ઠિરજીને એવું નથી, એ તો પોતાના ગુણથી વૃષ્ટિ પણ કરાવી સર્વને પુષ્ટ કરીને પાલન કરે છે. એટલે દુકાળ અહીંયા છે એવું તો સમજાતું. મને એ રીતે કહો છો એ મને સંબંધ ખબર નથી પડતી તમે જે કહો છો, પણ મને જે સમજાયું એવું એમ સમજો કે તેના ધર્મથી પુષ્ટ થયેલા રાજ્યના ગુણો, એટલે અહીંયા કઈ પ્રજાના ધર્મથી પુષ્ટ થયેલું એવું કહ્યું નથી. અહીંયા સ્પષ્ટ એવું કહ્યું છે કે યુધિષ્ઠિરજીના ધર્મથી પુષ્ટ થયેલું જે રાજ્ય હતું એ, એટલે અહીંયા યુધિષ્ઠિરજીના ધર્મ હતા એટલે તે સ્વયં વર્ષા કરાવી શકતા હતા અને એ બધું કરાવી શકતા હતા. પણ હવે રાજ્યમાં અધર્મ નથી એવું તો અહીંયાથી આપણે ન કહી શકીએ ને. એટલે ત્રીજો શ્લોક છે એ આગળ આવનારા ત્રણેય વિષયો છે એનો સંગ્રહ લાલનજી ત્રણ શ્લોક કરવામાં આવી રહ્યું છે, જે આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક તે રીતે છે. તો આગળનો જે શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે એ હવે પછી આવનારા જે વિષયો છે એનો પહેલેથી નિરૂપણ કરી રહ્યા છે. કેમ કે અહીંયા એને પૃથ્વી સુધીનું રાજ્ય કર્યું એમ જે કહ્યું, તો યુધિષ્ઠિરે ઇન્દ્રની જેમ રાજ્ય કર્યું. ઇન્દ્રનું જેમ રાજ્ય કરવાનો મતલબ શું કે ઇન્દ્ર છે આ બધા વિષયોનો અધિષ્ઠાતા છે, તેમની ઈચ્છાનુરૂપ બધું સર્વત્ર થાય. જરૂર પડે તો વરસાદ પડી દે, જેટલો જરૂર પડે એટલો જ પડે. એનાથી એ થોડી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં અધર્મ નહોતો જ એમ. સામાન્યતઃ એવું સમજવું જોઈએ, અપવાદ થયા હોઈ શકે. તો પછી દુકાળ પડવાનો સંબંધ નો વિષય, દુકાળ પડ્યો તો પછી કેવી રીતે? એટલે તો એક કારણ છે આધ્યાત્મિક અને આદિદૈવિક કારણ આ છે. જેમ ઇન્દ્રે વૃષ્ટિ કરી વ્રજ ઉપર
એ તો આદિદૈવિક કારણથી થયું છે, એમાં કોઈ બીજો કોઈ હેતુ નથી. બાકી ઓવરઓલ એવું પણ બની શકે કે દેવતાઓને એમનો ભાગ પ્રાપ્ત ન થાય તો એ ક્રોધિત થઈ જાય એ રીતે. અને આદિભૌતિક કારણથી પણ વૃષ્ટિ અવરુદ્ધ થાય એ પણ એને કોઈ ના નથી પાડતું. હા, કેમ કે નહીં તો પછી બધી વાતો સંગત નહીં થાય. સારું, કરો ભલે આગળ. હા જીજી. 5મા શ્લોક. નદ્ય સમુદ્રા ગિરયઃ સ વનસ્પતિ વિરુદ્ધઃ ફલંત્યો ઔષધય સર્વા કામમ અન્વૃત્તુ તસ્ય વૈ. નદીઓ, સમુદ્રો, વનસ્પતિ અને લતાઓ વાળા પર્વતો અને સર્વ ઔષધિઓ ઋતુ પ્રમાણે તેની ઈચ્છા અનુસાર ફલતા હતા. સુબોધિનીજી. નદીઓ અને સમુદ્રો એ જલવાળું જોડું થયું. વૃક્ષો અને લતાઓ એ બીજું સ્થળ ઉપરનું જોડું થયું. આ બે અન્ન સિવાયનું સર્વ ઉત્પન્ન થવાનું કારણ છે. એટલે નદી અને સમુદ્ર એ જલવાળું જોડું છે, એ બંને સમાન છે, એ જલનું છે. અને સ્થળ ઉપરનું બતાવ્યું કે વૃક્ષો અને લતાઓ છે એ સ્થળ ઉપર છે, એટલે એ સ્થળનું જોડું કહ્યું. અને આ બંને છે એ અન્ન સિવાય ઉત્પન્ન થવાનું કારણ છે. એટલે કે આ અન્ન સિવાય બધું સર્વ ઉત્પન્ન થવાનું કારણ છે. ચોખા વગેરે ઔષધિઓ છે, બધા સજીવ હોવાથી પ્રાણીઓ છે. એની ફૂટનોટ છે પ્રાણીઓ ઉપરની, કે તેથી આ આધિભૌતિક પ્રાણીઓથી થતું સુખ થયું. કામમ એટલે ઈચ્છાને અનુસરીને. અનવૃત્તુ એટલે ઋતુનું ઉલ્લંઘન કર્યા વિના ફલતા હતા. અહીંયા જે સંપન્ન થયો શ્લોક. પણ જે આ મને બહુ ખ્યાલ નથી. હા, કરી લો. હા, એટલે આ જે કીધું ને કે સજીવ છે, એટલે એ તો મને ખ્યાલ આવ્યો કે એમનામાં સત છે, એટલે એ બધા સજીવ જ છે. કારણ કે એ બધા સજીવ છે, એટલે વૃક્ષો છે, લતા છે, એ બધા. પણ પછી આ કીધું ને કે ઈચ્છાને અનુસરી અને ઋતુનું ઉલ્લંઘન કર્યા વિના ફલતા હતા. એટલે એની સાથે આ જે ચોખા વગેરે ઔષધિ લીધા ને એ એની સાથે મને નથી જોડાઈ રહ્યું છે. ચોખા વગેરે લીધા છે ને એના કારણે મને આ પ્રશ્ન રહ્યો છે કે એ કેવી રીતે જોડાય, એ નથી. એ પછી જે શ્લોક થાય એટલે કરવાનું થાય. નહીં, આ તો થઈ ગયો ને શ્લોક, બાકી છે. ના, આ શ્લોક થઈ ગયો જે તો આ કેવી રીતે લેવાનું એ મને ના સમજાયું. જે ચોખા વગેરે ઔષધિઓ છે અને સજીવ છે એ તો બરાબર છે, પણ કીધું કે કામમ એટલે ઈચ્છાને અનુસરીને અને ઋતુનું ઉલ્લંઘન કર્યા વિના ફલતા હતા. તો અહીંયા આગળ આ ચોખા લેવાની જરૂરિયાત આવી ને એ ના સમજાયું. કોઈને કરવું હોય સમાધાન, જે શબ્દનો અર્થ છે એ તમે જોતા જાઓ. નદ્ય સમુદ્ર ગિરય સવનસ્પતિ વિરુદ્ધ. સવનસ્પતિ વિરુદ્ધ એમાં બીજે જોડકું લીધું, નદી અને સમુદ્રમાં એક જોડકું લીધું. અને ઔષધય ફલંતી, ઔષધિને અલગ ગણાવ્યા. તો ઔષધિથી શું સમજવું? કેમ કે લતા અને વનસ્પતિઓ તો લઈ લીધી, તો એનાથી અહીંયા અન્ન વગેરે લેવાનું. હા જી સમજાયું. હા, આગળ શ્લોક કરું છું. ઉત્થાનિકા છઠ્ઠાની. અધ્યાત્મમાં ગુણો પોતાની મેળે જ પ્રાપ્ત થયેલા હોય છે, તેથી દોષ ન હતા એમ જણાવવા રોગ વગેરે થતા નહીં, એમ નીચેના શ્લોકથી કહે છે. એની ફૂટનોટ છે કે અધ્યાત્મમાં ગુણો એટલે કે સ્વભાવ એ અધ્યાત્મ કહેવાય. ભગવદ્ ગીતા 8:3 છે કે ભગવાન સ્વ એટલે પોતે, ભાવ એટલે કે જીવના ભાવથી જીવ થઈ ભોગ કરવા દેહમાં રહે તે અધ્યાત્મ. તેમાં ગુણો તો હોય જ,
એટલે કીધું કે સ્વભાવ છે અધ્યાત્મ કહેવાય છે. અને 8:3 કીધું કે ભગવાન પોતે જ જીવના ભાવથી જીવ થઈ અને ભોગ કરવા દેહમાં રહે તે અધ્યાત્મ. એમ તેમાં ગુણો તો હોય જ. એટલે કે છે અધ્યાત્મમાં ગુણો પોતાની મેળે જ પ્રાપ્ત થયેલા હોય છે, તેથી દોષ ન હતા. એમ જેના રોગ વગેરે થતા નહીં એમ નીચેના શ્લોકથી કહે છે. નાદ્યો વ્યાધય ક્લેશા દૈવ ભૂતાત્મ હેતવઃ અજાત સત્રાવ ભવન જંતુનામ રાગી કરહિચિત. અજાત શત્રુ રાજા હતો, ત્યારે આધિઓ વ્યાધિઓ અને ક્લેશો દૈવ ભૂત અને અંતઃકરણથી થતા દુઃખો પ્રાણીઓને કોઈ સમયે થતા ન હતા. સુબોધિનીજી, આધિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ, ક્લેશો એટલે અવિદ્યા વગેરે. હવે દૈવ ભૂત અને અંતઃકરણથી કહે છે કે ઇન્દ્રિયોમાંથી પરુ વગેરે નીકળવું, ગર્ભપાત, વ્યભિચાર વગેરે દૈવથી. પ્રાણીઓથી અને અંતઃકરણથી થતા દુઃખો થતા ન હતા, કારણ કે રાજાના ગુણથી જ સર્વની શાંતિ થતી. કોઈ સમયે શબ્દથી એમ કહેલું છે કે આરંભમાં, મધ્ય અને અંતમાં રાજ્ય એક પ્રકારનું એક સરખું જ હતું. એટલે રાજ્ય એક પ્રકારનું સરખું હતું એટલે કોઈને પણ કોઈ સમયે કોઈ દુઃખ થતા ન હતા. દૈવને, ભૂત, અંતઃકરણ એ બધાના કારણે કોઈને દુઃખ થતા ન હતા, કારણ કે રાજ્ય એક સરખું સમાન જ હતું. અહીં જે શ્લોક સંપન્ન થયો. બરોબર, આગળ. હા જી. એ પ્રમાણે સામાન્ય રીતે સર્વનું સુખ કહીને ભગવાન ઉપરના પ્રેમથી થતું સુખ કહેવા માટે નીચેના શ્લોકથી આરંભી અધ્યાય પૂરો થતા સુધી ભગવાનના પ્રસ્થાનનો ઉત્સવ કહે છે. એટલે સામાન્ય રીતે સર્વનું સુખ કયું ઉપર, અને હવે ભગવાન ઉપર પ્રેમથી થતું સુખ કહેવા હવે આ ભગવાનના પ્રસ્થાનનો ઉત્સવ કરી રહ્યા છે. ઉષિત્વા હાસ્તિનપુરે માસાન કતિપતાયન હરિ શુહ્રદામ ચ વિશોકાય સ્વસ્વસુ પ્રિય કામ્યયા. આમાં પણ કારિકા છે, ઉત્થાનિકામાં લેવાની છે. હા જી, લઈ લો પહેલા. વૃથેવ જીવનમ લોકે ભક્તિ જ્ઞાનોત્સવ વિના કૃષ્ણેક તાન ચિત્તત્વમ મુક્તેર અધિકમ મતમ. જે ઉત્થાનિકા એટલે જે કારિકા લઉં છું એનું ભાષાંતર લેતી જાઉં ને નીચે. હા, ભક્તિ અને જ્ઞાનથી કરેલા ઉત્સવો વિના લોકમાં જીવવું વ્યર્થ છે. એટલે ભક્તિ અને જ્ઞાનથી કરેલા ઉત્સવો વિના લોકમાં જીવવું વ્યર્થ છે. એકલા શ્રી કૃષ્ણમાં પરોવાયેલા ચિત્તવાળા હોવું તે મુક્તિથી પણ અધિક વિચારાયેલું છે. એની 1 નંબરની ફૂટનોટ છે કે શ્રી કૃષ્ણમાં પરોવાયેલા ચિત્તવાળા હોવું એ મુક્તિથી પણ અધિક વિચારાયેલું છે. એની 1 નંબરની ફૂટનોટ છે કે મુક્તિ અંતે ન થાય તો સર્વ નકામું છે. એવી શંકા થાય, તેથી આ વાક્ય કહેલું છે કે વિષ્ણુના સેવક થવું તેને બુદ્ધિવાળાઓ મોક્ષ કહે છે. એવા વાક્યને લીધે મોક્ષથી અધિક છે. હસ્તિનાપુર એ ત્રીજી વિભક્તિના પ્રત્યયનો લોપ કર્યા વગર થયેલો સમાસ છે. હસ્તિના એટલે હસ્તીએ. લોકનો અનુવાદ વાંચવાનો રહી ગયો છે. આની સાથે જ જે આ ચાર્યો આવી રહી છે. મિત્રોનો શોક દૂર કરવા. જે કરી લઉં છું. મિત્રોનો શોક દૂર કરવા અને પોતાની બહેનનું પ્રિય કરવાની ઈચ્છાથી કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં રહીને રજા લઈને અને રજા અપાયેલા, ભેટીને અને નમન કરીને કેટલાકથી ભેટાયેલા અને નમન કરાયેલા હરિ રથમાં બિરાજ્યા. હવે આ 5 કારિકા હતી ને એની નીચેનું લઉં છું કે હસ્તિનાપુરમ એ ત્રીજી વિભક્તિના પ્રત્યયનો લોપ કર્યા વગર થયેલો સમાસ છે.
હસ્તિના હસ્તિએ નિર્મિતમ એટલે રચેલું, પુરમ એટલે શહેર. એમાં વચલો પદ નિર્મિતમ નો લોપ થવાથી હસ્તિનાપુર શબ્દ થાય છે. હસ્તિ રાજા હતો અને હસ્તિના સંબંધ વાળું તે હાસ્તિન. અપ્રત્યય છે તેથી હાસ્તિન થયું. હવે આગળ 6 નંબરની કારિકા છે. હસ્તિ નિર્મિતે પુરે વાસઃ તદ્વંશયા નામ વિમુક્તયે નિરંતર સ્થિતિર્યા તુ ભૂમિ મુક્તિ પ્રદેતિ ચ. હસ્તિએ રચેલા શહેરમાં તેના વંશજોની મુક્તિ માટે ભગવાને વાસ કરેલો, પણ સદાની સ્થિતિવાળી જે ભૂમિ તે મુક્તિ આપનારી છે. એની 2 નંબરની ફૂટનોટ છે કે હસ્તિનાપુર કરતા મથુરા વગેરેમાં ભગવાનની સ્થિતિ જુદા પ્રકારની હોવાનું કહેલું છે. એટલે અહીં આગળ સમજાય છે કે જે હસ્તિનાપુર છે એ અહીં આગળ જે હસ્તિએ રચેલા શહેરમાં, એટલે કે ત્યાં આગળ પ્રભુ વંશજોની મુક્તિ માટે ભગવાને વાસ કરેલો, અને મથુરા વગેરે જે છે એમાં તો સદાની સ્થિતિ છે કે જે ભૂમિ છે એ તો મુક્તિ આપનારી છે. આગળ 7મી કારિકા. કાલસ્યા કારણત્વાય તદ્દંસાહ પરિકીર્તિતાહ બહુત્વાદ ગણના ભાવાત તેષામ ચ હેતુતા મતા. કાલ ભગવાન ત્યાં રહ્યા તેનું કારણ નથી એમ જણાવવા તેના અંશો એટલે કે મહિનાઓ કહેલા છે, અને તે ઘણા હોવાથી ગણના કરેલ ન હોવાથી તે કારણ મનાયેલા નથી. એટલે અહીં કહે છે કે કાલ, એની ફૂટનોટ છે 3 નંબરની, કે કાલ ભગવાન ત્યાં રહ્યા, એટલે કે કાલ ભગવાનને હસ્તિનાપુરમાં રહેવાનું કારણ નથી એમ જણાવવા કહેલ છે. એટલે કે પ્રભુ હસ્તિનાપુરમાં રહ્યા એ એનું કારણ નથી, એના માટે મહિનાઓ કહેલા છે, અને તે ઘણા હોવાથી, ગણના કરેલ ન હોવાથી એમાં કોઈ કારણ મનાયેલું નથી. 8મી કારિકા. સ્થિત્વા શોકાપનોદે તુ ગમને સ્મરણાત ભવેત સ્નેહ સત કૃતાર્થત્વમ ઇતિ ભાવો હરિર્મત. રહીને શોક દૂર થાય ત્યારે પધારી જાય તો સ્મરણ થવાથી સ્નેહ થાય, અને તે સ્નેહ કૃતાર્થ થાય એવા આશયવાળા હરિ હોવાનું વિચારાયેલું છે. એની 4 નંબરની ફૂટનોટ છે કે ભગવાન ત્યાં રહેવાથી મુક્તિ કેવી રીતે થાય તે આથી જણાવેલું છે. હવે જે હું આ શ્લોકાર્થ લઈ લઉં અને પછી એનું સુબોધિનીજી કરું છું. મિત્રોનો શોક દૂર કરવા અને પોતાની બહેનનું પ્રિય કરવાની ઈચ્છાથી કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં રહીને, રજા લઈને અને રજા અપાયેલા, ભેટીને અને નમન કરીને કેટલાકથી ભેટાયેલા અને નમન કરાયેલા હરિ રથમાં બિરાજ્યા. હવે સુબોધિનીજી. અને મિત્રોનો શોક દૂર કરવા, અને ચ એટલે અને શબ્દ હોવાથી રાજાઓનો શોક દૂર કરવા રહ્યા. એટલે કે પ્રભુ ત્યાં આગળ મિત્રોનો શોક દૂર કરવા અને રાજાઓનો શોક દૂર કરવા રહ્યા. પોતાની બહેન સુભદ્રાનું પ્રિય કરવા રહ્યા, કારણ કે આપણે જે આગળ જોયું કે જે અભિમન્યુની પત્ની ઉત્તરા, એમના જે ગર્ભ હતા પરીક્ષિત રાજાનો, એના માટે પ્રભુ ત્યાં બિરાજ્યા હતા, એ સુભદ્રાબેનનું પ્રિય કરવા માટે. પુત્રના મૃત્યુનો શોક દૂર કર્યો અને પૌત્રની ઉત્પત્તિ થઈ, તેથી ભગવાનના રહેવાથી પ્રીતિ વધી. એટલે આના કારણે પ્રભુમાં હવે પ્રીતિ વધી છે. રજા લઈને એ અલૌકિક કાર્ય કર્યું, એટલે લૌકિક કાર્ય કર્યું. જે પ્રભુ હવે રજા લઈ રહ્યા છે એ આ લૌકિક કાર્ય છે, લોકમાં બતાવી રહ્યા છે કે આ બહેન સુભદ્રાનું અને મિત્રોનું પ્રિય કરવા માટે રોકાયા હતા, એ હવે રજા લે છે, આ લૌકિક કાર્ય કર્યું. ચ અને શબ્દથી વરદાન વગેરે કર્યાનું કહે છે. સર્વ દોષો દૂર કરવા આલિંગન કર્યું, અને બહિર્મુખ હોય છતાં પણ દોષ ન રહે તે માટે નમન કર્યું. હવે વરદાનનું જે કહી રહ્યા છે તો કે છે કે સર્વ દોષોને દૂર કરવા માટે આલિંગન કર્યું, અને બહિર્મુખ હોય છતાં પણ દોષ ન રહે તે માટે નમન કર્યું. ચ અને શબ્દ હોવાથી દાન વગેરે યોગ્ય કાર્ય કર્યું. આગળ કે છે કેટલાકથી, એટલે કે સખ્ય ભક્તિ સુધી આવેલાઓથી અથવા પ્રેમથી ભીંજાયેલા કેટલાકથી, એમ તેવાઓ દુર્લભ હોવાનું જણાવેલું છે. એટલે સખ્ય ભક્તિ સુધી આવેલાઓ અને પ્રેમથી ભીંજાયેલા એ તો કેવા છે તો કે એ દુર્લભ હોવાનું જણાવેલું છે. અહીં જે શ્લોક સંપન્ન થયો, અને મારા પણ શ્લોક સંપન્ન થયા.
દંડવત પ્રણામ. જે કઈ હોય વિચાર અહીંયા આજે કહી રહ્યા છે ને કે નીચેથી ત્રીજી પંક્તિમાં ચોથીમાં કે સર્વદોષ દૂર કરવા આલિંગન કર્યું, એ તો સમજાયું. પણ બહિર્મુખ હોય છતાં પણ દોષ ન રહે તે માટે નમન કર્યું. એટલે ઠીક છે કે નમન ભગવાને કર્યું, તેને એમ કહે છે કે બહિર્મુખ હોય છતાં પણ એટલે એની બહિર્મુખતાને નિવૃત્ત કરવા માટે નમન કર્યું. તો આ નમન ની વાત તો સમજાતી નથી. આલિંગન થી સર્વદોષ દૂર કરે છે એ વાત તો હજી પણ એમ થોડીક સમજી શકાય એવી છે. એમ સારો સમાધાન. હા જીજે, એટલે મને અહીંયા આગળ એવું લાગી રહ્યું છે કે જે શ્લોકાર્થની અંદર બતાવ્યું ને કે કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં રહીને રજા લઈને અને રજા અપાયેલા, ભેટીને અને નમન કરીને કેટલાકથી ભેટાયેલા અને નમન કરાયેલા હરિરથમાં બિરાજ્યા. એટલે પ્રભુ હસ્તિનાપુરમાં રહી રહ્યા છે કેટલો સમય સુધી, તો તે વખતે કદાચ એવું હોઈ શકે કે કોઈક એમના માટે બહિર્મુખ હોય તો એના કારણે એમને નમન કર્યું હોય એવું મને લાગે છે. જે આગળ મને નથી ખબર. આપ ખરાવ એટલે બહિર્મુખ હોય કે ન હોય, કોઈ પણ હોય, પણ ભગવાનના નમન કરવાથી એ લોકોમાં દોષ ન રહે એ વાત નથી સમજાતી મને. હા જે વાત તો બરાબર છે આપની, પણ જે અહીં ઉપર ઉત્થાનિકાથી લીધું ને કે ભગવાનના પ્રસ્થાવનો ઉત્સવ કહી રહ્યા છે હવે, એટલે કે ભગવાન જે હવે દ્વારકા પધારી રહ્યા છે અને અહીંયાથી પ્રભુ હવે વિજય થઈ રહ્યા છે, એના માટે આ લીલા ચાલી રહી છે. એટલે અહીં આગળ આ રીતે કરી રહ્યા છે કે જે પ્રભુ ત્યાં રહ્યા હતા હસ્તિનાપુરમાં અને હવે ત્યાંથી દ્વારકા પધારે છે, કે મિત્રોનો જે શોક દૂર કરવા હતા અને પોતાની બહેનનું પ્રિય કરવું હતું, એના કારણે હવે આ લાગી રહ્યું છે. જે આપ કરાવો, મને નથી ખબર પડતી આગળ. દંડવત પ્રણામ. જીજી પ્રણામ. અહીંયા કઈ વખત કહ્યું છે એવું થયું કે બહિર્મુખ એટલે રુદ્રાક્ષ અને ગાંધારી એ બે છે ને, એટલે એ બંને બહિર્મુખો છે છતાં પણ દોષ ન રહે તે માટે નમન કર્યું. એટલે આમ તો રુદ્રાક્ષ અને ગાંધારી મોટા છે એટલે ભગવાન એમને નમન કર્યું કે એમનામાં હવે દોષ ના રહે એમની સાથે એવું. એટલે એ રીતે પણ એને જોઈ શકતા હતા. એટલે નમન કરવાનું કાર્યથી ભગવાન તો બધું જ કરી શકે છે જોકે, પણ આ વાત સમજાય એવી નથી. આલિંગન કર્યું તેનાથી આપણે હજી સમજી શકીએ કે સર્વદોષ દૂર થયા, પણ અહીંયા તો ભગવાન તેમને નમન કરી રહ્યા છે. સામેવાળો નમન કરે તો દોષ નિવૃત્તની વાત સમજી શકીએ એમ, પણ અહીંયા તો સ્પષ્ટ એમ કહે છે કે ભગવાન નમન કરે છે તો એ દોષ નિવૃત્ત થાય છે. એટલે એને એવી રીતે સમજવું જોઈએ કે જેવી રીતે મોદીજી હવે પૂરા ભારતમાં ચક્રવર્તી સમ્રાટ તરીકે કહી શકાય. જ્યારે સંસદનું નવું સત્ર આરંભ થાય ચૂંટણી પછી, તે વખતે ચૂંટણીના કાલમાં ઘણા બધા આરોપ પ્રત્યારોપ પરસ્પર થયા રહેતા હોય. એમાં પક્ષની અંદર પણ કોઈ ખેંચતાણ હોઈ શકે, વિપક્ષ સાથે પણ હોઈ શકે. સંસદની અંદર આવ્યા પછી જ્યારે એ વિપક્ષને પણ સન્માન કરે એમનો, તો એક પોઝિટિવ મેસેજ એવો જાય કે આ બધું જે હતું તે કેવલ ચુનાવ પૂરતું હતું. હવે જે છે આપણે બધા ભેગા થઈને અને આ સંસદમાં દેશને ચલાવવા માટે, કલ્યાણ માટે ચર્ચા કરવાની છે. તો એવો જો વ્યવહાર કરવામાં આવે કે જે નિર્બલ વ્યક્તિ હોય એ વ્યવહાર કરે ટટપુંજિયાઓ, તો એનાથી આ મેસેજ ન જાય. સબલ વ્યક્તિ વ્યવહાર કરે તો સામેવાળાના મનમાં એવો ભાવ આવે કે ભાઈ એમણે અમને મનમાંથી દ્વેષ, ઈર્ષ્યા આદિ હવે નથી રાખ્યા. તો એ અર્થમાં અહીંયા કહી રહ્યા છે કે બહિર્મુખ હોય છતાં પણ ભગવાનના મનમાં એમના પ્રત્યે કોઈ વિરોધી ભાવ છે એવું લાગણી એમને ન રહે. સાથે સાથે જે લોકોએ એમને ભગવદ વિરોધી માન્યા છે એ લોકો પણ એમની સાથે હવે એવો વ્યવહાર ન કરે દુરાવનો, કેમ કે ભગવાને એમને સામે ચાલીને નમસ્કાર કર્યા છે એ બધાએ જોયું છે. તો હવે કેમ કે એમને નવના આશ્રિત રહેવાનું છે
તો એ લોકો ત્યાં સન્માનપૂર્વક રહી શકે. આજે છે દંડોત પ્રણામ. આજ કહેવાનું હતું કે ગયે વખતે આપણે કહેલું કે ગાંધારી વગેરેને શિષ્ટાચાર માટે પણ નમન કર્યું એમ. પ્રણામ. હા જે પ્રણામ. એની ઉપરની જે લાઈન જે છે ને, અને શબ્દથી વરદાન વગેરે કર્યાનું કહેલ છે, એને કેવી રીતે સમજવાનું છે, જે નહીં સમજાયું. એટલે જે લોકો આશીર્વાદ માંગી રહ્યા છે ભગવાન મોટા છે એમ જાણીને એમને બધાને ખુશી રહેજો, ચિરંજીવી રહેજો, સૌભાગ્યવતી રહેજો, સંપન્ન થજો, એમ આ બધા વરદાન, આશીર્વાદ. જી 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 પ્રણામ જી. સર્વ દોષો દૂર કરવા આલિંગન, એટલે એ તો આલિંગન બધાને કર્યું. પાંડવો તો બરાબર છે, પાંડવો તો એમાં દોષો છે જ નહીં, તો બીજા બધાને પણ એટલે કહી રહ્યા છે કે સર્વ દોષ. કેટલાક લોકોનું ભગવાને સામે ચાલીને કર્યું છે, કેટલાક લોકો નથી કર્યું તો સામે આવીને બેઠ્યા છે. તો જેમના અંદર વિરલ એવા હતા, જે લોકોમાં સખ્ય ભક્તિ હતી, એ લોકો ભગવાન ભેટવા ન પધાર્યા તો પોતે દોડ્યા ભેટવા માટે. બંને પ્રકારના છે. પણ અહીંયા તો એમ પણ હોઈ શકે કે બીજા પણ કર્યું. અહીંયા છે એનાથી એવું નથી જણાતું કે ભગવાને જેનું આલિંગન કર્યું છે તેના સર્વદોષો દૂર કર્યા એમ. કેમ કે બીજા કરી જાય છે તો અલગ છે. હા, એટલે બે વાત કહી, કેટલાક થી એટલે સખ્ય ભક્તિ સુધી આવેલાઓથી અથવા પ્રેમથી ભીંજાયેલાઓથી, એવા દુર્લભ કયા. કેટલાકને ભગવાન ભેટ્યા છે, કેટલાક લોકો આવીને ભગવાનને ભેટી ગયા. સારું, અહીંયા સમય થયો છે.